લખ્યું છે તેવું જ ગાવાનું. અને ઉજ્જવલભાઈ માટે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત. જ્યારે વિસર્ગ પછી સ આવે તો વિસર્ગનો અડધો સ બોલવાનો. ગુરુર સાક્ષાત થાય નહીં, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. અહીંયા પણ ગુરુદેવની ભૂમિ છે, વાસુદેવાનંદ સરસ્વતીજીની ભૂમિ છે. ગુરુ પુંગવ પુંગવ કેતન તે સમતામયતા નહીં કોપી સુધી શરણાગત વત્સલ તત્વવિદમ ભવ શંકર દેશિક મે શરણમ. ગુરુ પુંગવ પુંગવ કેતન તે, તમે પવિત્રતાના નિકેતન ભંડાર છો. સમતા મયતા નહીં કોપી સુધી, આપની સમાન બુદ્ધિમાં કોઈ છે નહીં. સમતા મયતા નહીં કોપી સુધી શરણાગત વત્સલ તત્વનિધે અને તત્વવિદમ બંને ઉચ્ચારે. શરણમાં આવેલાને શું કરે છે? શરણાગત વત્સલ તત્વનિધે, આપ તત્વના નિધિ છો. નિધિ એટલે ભંડાર, ખજાનો. આપ તત્વને જાણનારા છો. શરણાગત વત્સલ તત્વનિધે નિધે ભવ શંકર દેશિક મે શરણમ. હે ભગવાન શંકરાચાર્ય, આપ મારું શરણ થાઓ. એનો અર્થ હું તમારા ચરણોમાં પડું અને હું તમારા ચરણોમાં આવું, એને આશ્રય મળે. આપ મારું શરણ થાઓ. જ્યારે ગુરુની પાસે જવાનું હોય તો કેવો વિવેક જોઈએ એ તમને આ સ્તોત્રમાંથી મળે છે. આપણે વિચાર કરતા હતા, 3 શ્લોકોનો પૂર્વે વિચાર કર્યો. એકવાર એ 3 શ્લોકોનું ગાન કરી અને ચોથા શ્લોકનો વિચાર કરીશું. સબિંદુ સિંધુ સુસ્કલત તરંગવંગરંજિત વિશસ્સુ પાપજાત જાત કારિવારી સંયુતમ પુરાંત દૂત કાલભૂત કીર્તિહારી સર્વદે ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે. નમામિ દેવી નર્મદે ત્વદંબુલીન દીન બ્રીન દિવ્ય સંપ્રદાયક કલૌ મલોગ ભારહારી સર્વતીર્થનાયક સુમસ્ય કચ્છ નમ્ર ચક્ર ચક્રવાક શર્મદે ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે. ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે. મહાગભીર ચીરપૂર પાપદૂત ભૂતલ ત્વનસ્સમસ્ત પાતકાલિ કારિતાપદાજલ જગલ્લયે મહામયે કુટુંબસુ ધર્મ્યતે. ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે. ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે. ત્વદીય પાદ પંકજં નમામિ. જ્યારે નમ શબ્દનો, નમ ક્રિયાપદનો પ્રયોગ થાય ત્યારે દ્વિતીયા વિભક્તિ આવે. ત્વદીય પાદ પંકજમ, પંકજ શબ્દની દ્વિતીયા એટલે પંકજમ. ત્વદીય પાદ પંકજમ નમામિ. હવે પાછળ ન આવ્યું તો જે અનુસ્વાર હોય એને પણ પંકજમ એવું બોલવાનું. ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે. આમ પંકજમ શબ્દ બરાબર છે, પણ જ્યારે સ્તોત્રમાં ગાતા હોય ત્યારે પંકજન. હવે જે ચોથો શ્લોક છે, ગતમ તદૈવ મે ભયમ ત્વદં ભુવીક્ષિતં યદા મૃગુન્ન સૂનુ શૌનકા સુરારિ સેવિ સર્વદા પુનર્ભવાપ્તિ જન્મજં ભવાપ્તિ દુઃખવર્મદે. ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે. ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે. મૃગુંડ સૂનુ, ઘણા લોકો મૃગુંડ સૂનુ બોલે છે. ઋષિનું નામ મૃગુંડુ છે, એટલે જ એમનું આગળ માર્કંડે, એમના પુત્રનું નામ મૃગુંડુથી માર્કંડે થયું. એટલે મૃગુંડુ અને સૂનુ એટલે પુત્ર. જ્યારે મેં તમારા જળને જોયું, ગતમ ગયો, તત
તદેવ તાત્કાલિક તદેવ તરત જ તુરંત જ જેવું જળને જોયું કે તુરંત જ ગતમ તદૈવ મે ભયમ મે એટલે મારો અને ભય ફિયર મને જે ડર હતો. જુઓ ડર કોણ હોય છે? એક વ્યક્તિ બીજા વ્યક્તિથી ડરે તે ડર કે તમને કોઈ બીજા પ્રાણીઓથી ડર છે તે ડર. જો દુઃખો ત્રણ પ્રકારના હોય છે: આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. આ જે આધ્યાત્મિક દુઃખ છે એ શરીરને લગતા જે દુઃખ હોય અને મનને લગતા જે દુઃખ છે તે આધ્યાત્મિક દુઃખ છે. એટલે શરીરમાં જે દુઃખ થાય એ શા કારણે થાય? જ્યારે ત્રિદોષ વાત, પિત્ત અને કફ આમાં ઇમ્બેલેન્સ થાય, એટલે આનું જે પ્રપોર્શન હોય તે બદલાય, ત્યારે તમને શરીરગત વ્યાધિ સતાવે છે. અને જે સપ્ત ધાતુઓ છે એના રસ નિષ્પત્તિમાં પણ જો ફેરફાર થાય, ચેન્જ થાય, તો તમારે શારીરિક વ્યાધિથી પીડાવું પડે છે. બીજું, આધ્યાત્મિક દુઃખમાં માનસિક દુઃખ પણ છે. આ માનસિક દુઃખનું કારણ પણ ત્રણ છે: સત્વ, રજસ અને તમસ. એ ત્રણ ગુણધર્મો છે જે પ્રકૃતિના ગુણધર્મો છે. જેને સાંખ્ય શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે તે જાણે છે કે આ પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે અને પ્રકૃતિમાંથી બુદ્ધિની ઉત્પત્તિ થઈ છે. સર્વપ્રથમ જે સૃષ્ટિનો ક્રમ આવ્યો એમાં મહતની ઉત્પત્તિ થઈ. આ મહત એટલે બુદ્ધિ, અને બુદ્ધિમાંથી આગળ જતા બુદ્ધિમાંથી અહંકાર, અહંકારમાંથી તન્માત્રાઓ અને મનનો પણ જન્મ થયો. એટલે મન પણ ત્રિગુણાત્મિક છે. હવે સત્વ, રજસ અને તમસ જ્યારે આ ત્રણે ત્રણ પોતાની યોગ્ય સ્થિતિમાં હોય ત્યારે તો મનની સ્થિતિ બરાબર રહે છે. એમાં પણ જો સત્વ ડોમિનન્ટ કરે તો મનની સ્થિતિ વધારે સુધરે છે. એટલે મન જે છે હરિભજનમાં, હરિકીર્તનમાં અને ગુરુના ચરણારવિંદમાં લાગે છે. હવે સત્વ, રજસ અને તમસ, એમાં જો રજસ કે તમસના ભાવ ઉચકાય તો મનમાં મેલ પેદા થાય છે. અને આ મનનું જે દુઃખ છે તે પણ આધ્યાત્મિક દુઃખ છે. બીજું કે તમને કોઈ વ્યક્તિ નથી ગમતું એટલે અપ્રિય સમાગમ. કોઈ નથી ગમતું ને સામે મળી જાય અને મનમાં થાય કે આના કઈ સવારના દર્શન થયા, એ જે થાય છે એ પણ માનસિક દુઃખ છે. અચ્છા, અપ્રિય સમાગમ અને પ્રિય વિયોગ. પ્રિય વ્યક્તિથી વિયોગ થાય ત્યારે પણ માનસિક દુઃખ થાય છે. આ આધ્યાત્મિક દુઃખનું કારણ છે. બીજું જે છે તે આધિભૌતિક દુઃખ છે. આધિભૌતિક એટલે ભૂતાના, પ્રાણીઓને જ ભૂત કહેવામાં આવે છે. એટલે બીજા પ્રાણીઓ દ્વારા સર્પ કરડી જાય તો આધિભૌતિક દુઃખ કહેવાય. બીજો કોઈ મનુષ્ય આવે અને તમને મારીને જાય તો એને આધિભૌતિક દુઃખ કહેવાય. હવે ત્રીજું જે છે તે આધિદૈવિક દુઃખ છે. દેવ કોઈ પ્રકોપ કરે, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દેવ કોઈ પ્રકોપ કરે અને જે દુઃખ થાય તે આધિદૈવિક દુઃખ છે. એટલે પૂરનું આવવું, ભૂકંપનું થવું, સુનામી થવું, આંધીને તૂફાન આવવા, આ બધા જે ડર કે જે દુઃખ છે તે આધિભૌતિક દુઃખ છે. અને આ દુઃખોને કારણે, આ દુઃખોથી પીડાઓ ન પડે એના કારણે મનુષ્યને ભય થાય છે. પરંતુ એ ભયનું કારણ જાણતા નથી. આ દુઃખ ત્યારે જ નિષ્પન્ન થાય છે જ્યારે મનુષ્ય જન્મ અને મરણના ચક્રમાં ફસાય છે. જો જન્મ અને મરણના ચક્રમાંથી મુક્તિ થઈ જાય તો આ દુઃખોથી પણ મુક્તિ થાય છે. સાંખ્ય શાસ્ત્રનું પ્રયોજન જ છે ત્રિવિધ દુઃખોમાંથી મુક્તિ. બૌદ્ધ ધર્મમાં સર્વમ દુઃખમ દુઃખમ એવું કહ્યું અને એ ભગવાન બુદ્ધે એ દુઃખોમાંથી નિવૃત્તિને નિર્વાણ કર્યું. પરંતુ આપણે ત્યાં દુઃખોની ચર્ચા નથી કરી. દુઃખો વિશે સમજાવી એમાંથી બહાર આવવા માટે જીવન મુક્ત અવસ્થા પણ બતાવી. જો અન્ય સંપ્રદાયમાં મૃત્યુ પછી નિર્વાણ કે કૈવલ્યની પ્રાપ્તિ છે એવી વાત, એવી વિચારધારા છે. પણ સનાતન ધર્મમાં જીવતા જીવ પણ મુક્તિ મળી શકે છે. એને જીવન મુક્ત અવસ્થા કહેવામાં આવે છે. અને પછી એ વિદેહ એટલે મૃત્યુ પછીની જે છે એ વિદેહ મુક્તિ, એ પછી કૈવલ્ય મુક્તિ. અને મેં તમને
ગઈકાલે કહ્યું એમ ચાર ભિન્ન પ્રકારની મુક્તિ છે: સામીપ્ય, સારૂપ્ય, સાલોક્ય અને સાયુજ્ય. સમીપતા, એક લોકમાં નિવાસ કરવો, એના જેવું રૂપ ધારણ કરવું, અને સાયુજ્ય. જે યોગ શાસ્ત્ર ભણે છે જાણે છે કે આ યુજ શબ્દ જે છે, યોગ શબ્દ જે છે તે યુજ ધાતુ પરથી બન્યું છે. આ યુજનો અર્થ થાય છે ટુ જોઈન, એકબીજામાં ભળી જવું. વસ્તુતઃ તો એકબીજાથી અલગ છે જ નહીં. અલગ જે છે એ ભાસ થાય છે. જ્યારે ભાસનું નિરસન થાય છે ત્યારે સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ થાય છે. જીવો બ્રહ્મૈવ નાપરઃ, જીવ અને બ્રહ્મ એક જ છે, પણ એ અધ્યાસ જ્યારે દૂર થાય છે, એ અધ્યાસ કેવી રીતે દૂર થાય? અધ્યાસ દૂર કરવા માટે જ્ઞાનની આવશ્યકતા છે. જો કર્મથી મુક્તિ મળશે નહીં. વારંવાર ભગવાન શંકરાચાર્ય એવું કહે છે, કર્મ જે છે તે બંધનનું કારણ છે, કર્મ મોક્ષનું કારણ હોઈ શકે નહીં. કર્મની ઉત્પત્તિ અવિદ્યામાંથી થઈ છે. અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલું કર્મ અવિદ્યાનો નાશ કરી શકશે નહીં. અવિદ્યાનું જે વિરોધાભાસ છે, એટલે જે વિદ્યા છે, જ્ઞાન છે, તે જ અવિદ્યાનો, અજ્ઞાનનો નાશ કરનારું છે. એટલે જ્ઞાનાદ એવ મુક્તિ, જ્ઞાનથી જ મુક્તિ સંભવ છે, કર્મથી નહીં. એવું એકવાર નહીં, વારંવાર કહેવામાં આવ્યું. હવે જો જ્ઞાનથી મુક્તિ સંભવ છે તો ભક્તિથી છે કે નહીં? ભક્તિનો અર્થ એવો કરવાનો નહીં કે સવારે ઉઠીને ફટાફટ નાઈ લઈને ટીલા ટપકા કરીને મંદિરે પહોંચી જાય એટલે ભક્તિ થઈ ગઈ. જ્ઞાન વગર ભક્તિ અધૂરી છે. જ્ઞાન વગર ભક્તિ પાંગળી છે. અને ભક્તિ જ્ઞાન વગરની ભક્તિ જે છે તે આંગળી છે, અને ભક્તિ વગરનું જ્ઞાન પાંગળું છે. ભક્તિ વગરનું જ્ઞાન સિદ્ધિ અપાવશે જ નહીં. અને જો જ્ઞાન નહીં હોય અને કેવળ ભક્તિ હશે તો એ ભક્તિ આંગળી છે. પરંતુ એવું માનવાને કારણ નથી કે ભક્ત જે છે તે અજ્ઞાની છે. નરસિંહ મહેતા કે મીરાબાઈ કોઈ પણ અજ્ઞાની હતા નહીં. તમે નરસિંહ મહેતાના ભજનો વાંચો, કાવ્યો વાંચો, અંદરથી વેદાંતનો રસ ટપકશે. એટલે અજ્ઞાની અને ભક્ત અજ્ઞાની હોય છે એ તો માત્ર ભ્રમ જ છે. તમારી ભક્તિ ત્યારે જ પૂર્ણ થાય જ્યારે જ્ઞાન સબર હોય, અને તમારું જ્ઞાન પર ત્યારે જ પરિપૂર્ણ થાય જ્યારે એ ભક્તિ રસથી તરબોળ હોય. નીરું શુષ્ક જ્ઞાન કોઈ મતલબ રાખતું નથી. પણ એવું બને જ ના કે આત્મજ્ઞાની હોય અને ભક્ત ન હોય. ભક્ત હોય જ, હા, એની દર્શાવવાની જે પ્રક્રિયા છે એ કદાચ ભક્ત કરતા ભિન્ન હોઈ શકે. મારે એવું કહેવાનું હતું કે જ્યારે ગતમ તદૈવ મે ભયમ ત્વદમ વીક્ષિતમ યદા, જ્યારે તમારા જળને જોવામાં આવે છે ત્યારે ભય દૂર થાય છે. આ ભય ત્યારે જ દૂર થાય જ્યારે અજ્ઞાન દૂર થાય. કારણ કે આ અજ્ઞાન જ તમને જન્મ અને મૃત્યુના ચક્રમાં ફસાવે છે. આ ચક્રમાંથી મુક્તિ જોઈતી હોય તો જ્ઞાનની પ્રાપ્તિ આવશ્યક છે. અને જો જ્ઞાન થશે, જ્ઞાનીને ભય લાગતો નથી. બે જણાને ભય નથી લાગતો. ક્યાં તો એકદમ મૂર્ખ હોય એને ભય નથી, કારણ કે એને ભયની સમજણ નથી. અને બીજું, જ્ઞાનીને પણ ભય લાગતો નથી, કારણ કે સમજ પૂર્વ કાર્ય કરે છે. જો અહીંયા જે ઇતિહાસ છે એવો છે, ભગવાન શંકરાચાર્યએ સંન્યાસ ગ્રહણ કર્યો. સંન્યાસ ગ્રહણ કર્યા પછી, સંન્યાસની દીક્ષા લીધા પછી સદગુરુની તલાશમાં ભગવાન શંકરાચાર્ય નીકળી ગયા. હવે શંકરાચાર્ય શંભોર મૂર્તિશ્ચરતિ ભુવને શંકરાચાર્ય રૂપા, સાક્ષાત ભગવાન શંકર જ શંકરાચાર્યના રૂપમાં આવ્યા છે. હવે જો શંકર ભગવાન પોતે આવે તો એમને વિદ્યા લેવાની આવશ્યકતા પડે. પણ યદ્યદ આચરતે શ્રેષ્ઠ તત્તત તેવેતરો જનઃ, જે આચરણ કરે છે સત્પુરુષો, બીજા લોકો પણ એવું જ આચરણ કરે છે, એવું સમજીને જગતને, સમાજને પાઠ આપવા માટે ભગવાન શંકરાચાર્ય સદગુરુની શોધમાં નીકળ્યા છે. શંકરાચાર્ય સદગુરુની શોધમાં નીકળ્યા અને ગોવિંદનાથ વનમાં પ્રવેશ કર્યો છે. ગોવિંદનાથ વનમાં પ્રવેશ કર્યો, જ્યાં ગુફામાં ભગવત ગોવિંદપાદ બિરાજમાન હતા. એ ગુફા પાસે ગયા. જ્યારે ગુફા પાસે પહોંચ્યા, એ ગુફાનું દ્વાર બંધ હતું, પણ
ગુફાનો જે દ્વાર હોય છે એ અત્યારના જે કિવાડ કે દ્વાર હોય છે એવા તો હોતા નથી, માત્ર એક પથ્થર જ એ ગુફાના મુખદ્વાર પાસે મૂકવામાં આવે છે. બાજુના છિદ્રોમાંથી એક પ્રકાશ આવતો. જો સૂર્ય બહાર છે પણ અંદર પણ એક સૂર્ય છે અને ગોવિંદ ભગવત પાદના સ્વરૂપે સૂર્ય અંદર પણ ઝળહળી ઉઠ્યો છે. હવે આ છિદ્રમાંથી ભગવાન શંકરાચાર્ય જ્યારે અંદર દૃષ્ટિ કરી ભગવાન ગોવિંદ પાદના દર્શન થયા અને પ્રથમ દર્શનના ગુરુને પ્રણામ કર્યા. ગુરુને પ્રણામ કર્યા. ગુરુ સમાધિસ્થ છે, ગુરુ સમાધિમાં બેઠેલા છે, એમને ખબર નથી બહાર કોણ આવ્યું છે. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે સમાધિમાં અષ્ટાંગ યોગમાં 3 જે છે તે અંતરંગ છે અને પહેલાના જે 5 છે એ બહિરંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ 5 જે છે તે બહિરંગ છે અને ધારણા, ધ્યાન અને સમાધિ આ જે છે તે અંતરંગ છે. હવે બહિરંગ શું છે? આ તો તમારા કરવાના જ રહ્યા. હવે યમ અને નિયમને કોઈ પૂછતું નથી, સીધા આસન પર આવી જાય છે અને આસન અને પ્રાણાયામ આ 2 જ જાણે યોગમાં હવે શેષ રહી ગયા છે. આસન અને પ્રાણાયામ કરવામાં આવે તો બરાબર છે, કરવું જોઈએ, એનાથી શરીર જે છે સ્વસ્થ રહે છે, પણ યોગ શરીરને સ્વસ્થ રાખવાનો ઉપાય નથી. આજકાલ લોકોના મનમાં એવી ધારણા છે આ આસન કરો તમને આ રોગ દૂર થશે, આ આસન કરો આ રોગ દૂર થશે. યોગ ચિત્તની નિવૃત્તિનું નામ છે અને યોગી કોઈ દિવસ રોગી ના હોય. જે રોગી હોય તેને યોગમાં અધિકાર નથી. એટલે યોગ જે છે એ સ્વસ્થતાનું કારણ નથી, રોગીને યોગ કરવાનો જ નથી. પહેલા તો એ તમારા સ્વાસ્થ્ય એટલે આરોગ્ય, તમને આરોગ્ય મળી જાય છે એનું બીજું છે ને કે પરિણામ છે, પરંતુ યોગ તમારે પોતાના શરીરને સ્વસ્થ બનાવવા માટે કરવાનો નથી. યોગ ત્યારે જ કરવાનો જ્યારે શરીર સ્વસ્થ હોય. તો પછી આસન ને પ્રાણાયામ શું કામ કરવાના? તો હવે એમાંથી રોગ દૂર થાય કે નહીં? રોગ તો દૂર થાય, પણ શરૂઆતના તબક્કે જ્યારે તમે નિરોગી હો ત્યારે આરંભ કરો અને એ કરતા રહો તો આ રોગ થશે નહીં. એ કરવાથી એ રોગનો નાશ થશે એમાં કોઈ શંકા જ નથી, પરંતુ યોગ રોગના નાશ માટે નથી. એટલે યમ, નિયમ આ બંને જે છે પહેલા એનું પાલન કરવામાં આવે પછી જ આસન અને પ્રાણાયામ થાય છે. આ આસન ને પ્રાણાયામ જ્યારે થાય, પ્રાણાયામ કરતી વખતે શરીરમાં પ્રસ્વેદ નિર્માણ થાય છે. કારણ કે શરીરમાં એટલી બધી તેજસ અને ગરમી ઉત્પન્ન થાય છે, શરીર આખું પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. આ પરસેવાથી રેબઝેબ થયા પછી તમે જનરલી શું કરો? કોઈ યોગ નિકેતનમાં એટલે ક્યાંય પણ જતા હોય તમે કોઈ પણ જગ્યાએ યોગની પ્રેક્ટિસ કરવા, આજે યોગા ક્લાસીસ બહુ થઈ ગયા છે, એટલે પછી શું કરે? ઘરે આવવાનું અને સ્નાન કરી લેવાનું. નયા વગર એક તો યોગ કરવાનો, પછી ઘરે આવીને સ્નાન કરવાનું. આ જે પ્રસ્વેદ નીકળે છે એ પ્રસ્વેદને વેડફવા દેવાનો નથી, સ્નાન કરવાનું નથી. પ્રસ્વેદ નીકળ્યા પછી એને રબ કરવાનો છે. તમારા શરીર પર જ એ પ્રસ્વેદને પરસેવાને ઘસી દેવાનો છે અને એ ઘસશો ત્યારે તમારા શરીરની જે એનર્જી પ્રસ્વેદ રૂપે બહાર નીકળી છે એ તમને શરીરની કાંતિ આપશે. એટલે યોગીનો ચહેરો તેજસ્વી હોય છે, યોગી સૌમ્ય સ્વભાવના હોય છે, એમનો અવાજ જે હોય છે એ મીઠો હોય છે. જો બધા ગાયક ના પણ હોય પરંતુ યોગી અને સંત મહાત્માનો અવાજ કર્કશ હોતો નથી. એનું કારણ છે યોગ સાધના કર્યા પછી અવાજમાં મધુરતા આવે છે, મુખ પર તેજ આવે છે, શરીરની કાંતિ વધે છે અને શરીર એકદમ જીર્ણશીર્ણ હોય એવું આવશ્યક નથી. કોઈ વાર જો કુંભક અતિમાત્રામાં કરવામાં આવે તો તમે ઘણા મહાત્માઓના શરીર જોશો, એમના પેટ થોડા વિશાળ હોય છે. એનું કારણ છે કે કુંભક કરતી વખતે શરીરમાં પ્રાણને રોકવાનો હોય છે. જે પ્રાણાયામની 3 અવસ્થા છે એમાં પૂરક, કુંભક અને રેચક આ 3 અવસ્થાઓ છે. જો અત્યારે યોગનો વિષય થોડો આ વિષયાંતર છે, પણ છતાં પણ જ્યારે આપણે યોગ ભૂમિ, તપસ્યાની ભૂમિ ગરુડેશ્વર પર બેઠા છે ત્યારે મને એવું થાય છે થોડું આવરણ કહી દઉં. પૂરક, કુંભક અને રેચક આ 3 પ્રાણાયામની પ્રક્રિયા છે. એમાં જ્યારે શ્વાસ પૂરવામાં આવે પછી એ શ્વાસને રિટેન કરવાનો હોય છે. તમારા ઉદરમાં એ શ્વાસને રોકવાનો હોય છે અને જે શ્વાસને રોકે છે ચલમ વાયુ ચલમ ચિત્તમ, જેનું વાયુ શરીરમાં જેનો વાયુ બહુ ઇમ્બેલેન્સ કરે એનું માઇન્ડ પણ બહુ ઇમ્બેલેન્સ થાય. વાયુ જ તમારા મનને
વાયુને કંટ્રોલમાં લાવે છે. કેમ? કારણ કે પ્રાણમાંથી જ મનની ઉત્પત્તિ છે. આગળ તમને હું શૌનક અંગિરા સંવાદમાં એ સંભળાવીશ. તો અહીં શરીરમાં ઉદરમાં વાયુને કેન્દ્રિત કરી વાયુનું ત્યાં રાખી થોડી વાર સુધી અને જેટલા કાળ સુધી બની શકે તમારે વાયુને ઉદરમાં સ્થિર કરવાનો હોય છે. અને પછી રેચક દ્વારા એ વાયુને બહાર કાઢવાનો હોય છે. જેટલા લાંબા સમય સુધી વાયુને રોકશો ત્યાં સુધી તમારું શરીર અને મન સ્થિર રહેશે. અને એ દરમિયાન તમને ભૂખ કે તરસ લાગે નહીં, કારણ કે ભૂખનું કારણ પણ વાયુ છે. શરીરમાં પ્રાણ છે એટલે તમને ભૂખનો અહેસાસ થાય છે, તમને તૃષાનો અહેસાસ થાય છે. જ્યારે શરીરમાં વાયુનું જે આવાગમન છે એ બરાબર નહીં જળવાય ત્યારે ભૂખ અને તરસ તમારા ડિસ્ટર્બ થઈ જશે. તો અહીં વાત એવી છે કે ત્રણ જે છે તે અંતરંગ છે. એમાં ધારણા, ધ્યાન અને સમાધિ અંતરંગ છે. એક પ્રદેશ પર તમારા ચિત્તને કેન્દ્રિત કરવું એનું નામ તો છે ધારણા. પછી ધારણા આગળ જ્યારે ધારણા કોઈ એક તદેવાર્થ માત્ર સ્વરૂપ શૂન્યમિવ એ સમાધિની અવસ્થા છે. પણ તત્ર પ્રત્યેકતાનતા ધ્યાનમ, જ્યારે એક સ્થાન પર તમારું ચિત્ત કેન્દ્રિત થાય અને પછી એમાં એકતાનતા આવે. આ એકતાનતા શું છે? તમે એક બરણીમાં તેલ ભરો અને નીચે એક કુંડ રાખો કે તપેલું મૂકો અને પછી બરણીને ઉચકી અને એ તપેલામાં રેડો ત્યારે એ તપેલામાં અને બરણીની વચ્ચે એક ધાર સર્જાય છે. આ ધાર જે હોય છે એક સરખી હોય છે ઉપરથી નીચે સુધી. એવું જ્યારે મન એટલે એવો જ્યારે ધ્યાતા ધ્યેય પદાર્થમાં પોતાનું ધ્યાન સતત એક સરખું કેન્દ્રિત કરે તેને કહેવાય ધ્યાન. આંખ બંધ કરવાની અને આખા દુનિયાની ચિંતા કરવાની, 15 મિનિટ પછી આંખ ખોલવાની અને પછી કહેવાનું ધ્યાન કરવું. રોજ સવારે 20 મિનિટ ઉઠવું અને ધ્યાન કરવું. ભાઈ કયા શાસ્ત્રમાં લખ્યું કે 20 મિનિટમાં ધ્યાન થાય છે? ધ્યાન કમસે કમ 2 દિવસનું હોય. કોણ કરે છે આટલા બધા? કહો. માં હું પણ આવી ગઈ અંદર. હા, 2 દિવસનું કહેવાય ત્યારે એને ધ્યાન કહેવાય. તમે જે 20 મિનિટ કરો છો એ તો ધારણા પણ નથી, એકાગ્રતા છે માત્ર. અને એવી એકાગ્રતામાં કેટલી એકાગ્રતા છે તો હજુ શોધવાની જ રહી બાકી. પહેલા એકાગ્રતા આવે, પછી ધારણા આવે. 2 દિવસ થાય ત્યારે ધ્યાન કહેવાય અને 12 દિવસ થાય ત્યારે એને સમાધિ કહેવાય. આ તો બધા સમાધિમાં પહોંચી ગયા છે. નિદ્રા સમાધિ સ્થિતિ. તમે 12 દિવસની વાત કરો છો, અમે તો 36 વર્ષથી નિદ્રામાં જ છે, સમાધિની અવસ્થામાં જ છે. એટલે 2 દિવસ જે કરે એને ધ્યાન કહેવાય. એ 2 દિવસનું ધ્યાન તત્ર પ્રત્યેકતાનતા ધ્યાનમ તદેવાર્થ માત્ર નિર્ભાસમ સ્વરૂપ શૂન્યમેવ સમાધિ. તદેવાર્થ માત્ર નિર્ભાસમ. અને જ્યારે અર્થ એટલે પ્રત્યય વસ્તુ. ધ્યાનમાં 3 વસ્તુ હોય. એક ધ્યાતા હોય, એક ધ્યેય હોય. જે તમારું ધ્યાનનો વિષય છે તેને ધ્યેય કહેવાય. ધ્યાતા, ધ્યેય અને ધ્યાન આ 3 હોય ત્યારે ધ્યાનની ત્રિપુટી સર્જાય છે. તદેવાર્થ માત્ર નિર્ભાસમ. અને જે ધ્યેય છે એને કહેવાય અર્થ, પદાર્થ, વસ્તુ. તદેવાર્થ માત્ર નિર્ભાસમ. અને જે અવસ્થામાં અર્થ એટલે ધ્યેય જ ખાલી ભાસમાન થાય તદેવાર્થ માત્ર નિર્ભાસમ સ્વરૂપ શૂન્યમ. અને સ્વરૂપ જે છે તે શૂન્ય થઈ જાય. હું આ વ્યક્તિ છું, હું આનો પુત્ર છું, હું આનો શિષ્ય છું, હું આનો ભક્ત છું, હું આનો પતિ છું, પત્ની છું. આ બધા જે તમારા સાંસારિક બંધન છે આ તમારું સ્વરૂપ છે. ચલો આ બધું તો છોડ્યું, પણ હું આ વ્યક્તિ છું, હું પરમ તેજસ્વી છું, એ અહંકાર પણ જ્યારે ચાલ્યો જાય ત્યારે સ્વરૂપ શૂન્યમ ઇવ. જો અહીંયા એવું ના કીધું કે સ્વરૂપ શૂન્ય સમાધિ, કારણ કે જો સ્વરૂપ શૂન્ય સમાધિ કહેશે તો એ સવિકલ્પ સમાધિ નહીં, નિર્વિકલ્પ સમાધિ બનશે. એક શબ્દનો જે પ્રયોગ કરે છે ઋષિ સમજવા જેવું છે. એવું પણ લખી શકાય. સૂત્રનું નામ જ છે સ્વલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવદ વિશ્વતોમુખમ. સ્વલ્પાક્ષર ઓછામાં ઓછા અક્ષર આવે તેને સૂત્ર કહેવાય. હવે અહીંયા ઓછામાં ઓછા અક્ષર કરી શક્યા હોત ને, સ્વરૂપ શૂન્ય સમાધિ કહી નાખ્યું હોત તો. પણ ઈવ કેમ લખ્યું પતંજલિએ? ભગવાન પતંજલિ ઈવ લખી
લખે છે કારણ કે સ્વરૂપ જે છે તે શૂન્ય થશે નહીં. જો શૂન્ય થશે તો પછી એ અવસ્થામાંથી એટલે નિરોધ અવસ્થામાંથી બહારની અવસ્થામાં તમે આવી શકો નહીં. એટલા માટે સ્વરૂપ શૂન્યમ ઇવ કહ્યું. જ્યારે ઇવ નીકળી જશે ત્યારે બ્રહ્મ સાયુજ્યની પ્રાપ્તિ થશે. એટલે સમાધિ જે છે એના પણ બે પ્રકાર છે. એક સવિકલ્પ સમાધિ છે, એક નિર્વિકલ્પ સમાધિ છે. જેમાં વિકલ્પ પણ ભાસતો નથી, જ્યાં અહંકાર શૂન્ય થઈ જાય છે, એનું નામ નિર્વિકલ્પ સમાધિ છે. રામકૃષ્ણ પરમહંસને જે સમાધિ લાગતી હતી તે નિર્વિકલ્પ સમાધિ છે. એમાં નિરોધ અવસ્થા હોય અને વિત્થાન અવસ્થા હોય. થોડાક શબ્દો ડિફિકલ્ટ છે. નિરોધ એટલે શું? કોઈ પણ વસ્તુને રોકવી એનું નામ નિરોધ. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. નિરોધ એટલે રોગ અને ચિત્ત વૃત્તિ, ચિત્તની જે ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ છે એમાં રોક લાવવી એનું નામ યોગ છે. મારે તો વાત કરવાની હતી સાયુજ્ય મુક્તિની. એ સાયુજ્યમાં યુજ શબ્દ ક્યાંથી આવ્યો? યુજનો અર્થ થાય છે જોઈન્ટ થવું, એકબીજામાં જોડાઈ જવું. અને જોડાઈ જવું, જોડાવાનો બી ભાસ જ છે. જેમ જુદા છે એવો પણ ભાસ છે, એવું જોડાઈ જવું પણ ભાસ માત્ર છે. તમને ખબર જ છે, એકવાર ભગવાન આદ્ય શંકરાચાર્ય આમ એક શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા. શેરી સાંકડી હતી. સામેથી એક હાથી દોડતો દોડતો આવ્યો અને શંકરાચાર્ય આમ દોડવા માંડ્યા. હાથી એમની પાછળ દોડવા માંડ્યો. ત્યારે સામેથી એક જૈન મુનિ આવ્યા અને કહ્યું, ગુરુ ગજતુ મિથ્યા. હે ગુરુ, આ ગજ તો મિથ્યા છે. તમે એવું સંભાષણ કરો છો, તમે એવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરો છો કે જગત મિથ્યા છે. હવે જો જગત મિથ્યા હોય તો જગતમાં રહેલો આ ગજ જે છે, હાથી જે છે, તે પણ મિથ્યા છે. તો તમે દોડો છો શું કામ? એટલે ભગવાન આદ્ય શંકરાચાર્યએ કહ્યું, પલાયન અપી મિથ્યા. પલાયન પણ મિથ્યા છે. જો જગત મિથ્યા કહું છું તો જગતમાં થતી ક્રિયાઓ પણ મિથ્યા છે. તારી સમજમાં ફેર છે, પણ વ્યવહારિક સત્તાનું પણ અસ્તિત્વ છે. એટલા માટે કહું છું કે જોડાઈ જવું વસ્તુતઃ જોડાયેલા નથી એ ભાસ છે. પણ જોડાયેલા નથી એ ભાસ છે, એવી રીતે જોડાઈ જવું એ પણ ભાસ જ છે. જોડાયા નથી એ ભાસ જ્યારે દૂર થશે ત્યારે જોડાઈ ગયા એવો ભાસ નિર્માણ થશે. વસ્તુતઃ ભિન્ન છે જ નહીં, ભિન્ન છે એવો ભાસ છે. આપણે દર્પણની સામે ઊભા રહીએ અને દર્પણમાં આપણી મુખાકૃતિ જોઈએ, પછી કાન, આંખ, નાક બધું અંદર જોઈએ જ છે. પછી એ દર્પણમાં દેખાતા પ્રતિબિંબથી આપણે ભિન્ન છે? જો ભિન્ન હોય તો દર્પણની સામે જે પ્રતિબિંબ રાખ્યું છે એ જ્યારે દર્પણ તમે તોડી નાખો છો ત્યારે આપણને કઈ થાય છે? આપણે યથાવત એવા ને એવા જ રહીએ છીએ. એનું કારણ છે કે ભાસ હતું, અંદર આપણે છે એવો ભાસ છે. વસ્તુતઃ અંદર આપણે છે જ નહીં. એટલે દર્પણ તૂટ્યા પછી પણ આપણી સ્થિતિમાં ફેરફાર આવતો નથી. એવી રીતે આપણે જીવન જે છે તે શિવથી ભિન્ન છે, એ પણ ભાસ માત્ર જ છે. અને આ ભાસ જ્યારે દૂર થશે ત્યારે ભય આપોઆપ જ દૂર થઈ જશે. ભગવાન શંકરાચાર્યએ ગોવિંદનાથ વનમાં પ્રવેશ કર્યો. અંદર સમાધિમાં લીન હતા, સમાધિસ્થ હતા. અને જ્યારે ભગવાન શંકરાચાર્યએ ગુરુના દર્શન કર્યા, ગુરુની સ્તુતિ કરી છે. ગુરુની સ્તુતિ કર્યા પછી જ્યારે આ સ્તુતિ સાંભળી ભગવત પાદ ગોવિંદ મુનિ પ્રસન્ન થયા. હવે સમાધિમાં હતા તો સ્તુતિ કેવી રીતે સંભળાય? કારણ કે તર્ક કરવા વાળો તો એવો તર્ક પણ કરે ને કે સમાધિમાં હતા. તમે એવું કહો સમાધિમાં હોય ત્યારે બાહ્ય જગત જે છે તે વિસરી જાય છે. હવે બાહ્ય જગત વિસરી ગયું તો બહારથી જે અવાજ આવ્યો તે કેવી રીતે સંભળાવો? બાહ્ય જગત વિસરી ગયું બરાબર, પણ ભગવાન શંકરાચાર્ય, શંકર પોતે છે એ અને ભગવત પાદ ગોવિંદ મુનિમાં અંતર છે જ નહીં. એ તો એમનો પોતાનો જ સ્વર છે. અહીં માત્ર લીલા કરવા પૂરતા ભગવાન શંકરાચાર્યનું રૂપ લઈને આવ્યા છે. શંકરાચાર્યએ ગુરુની સ્તુતિ કરી. સ્તુતિ કર્યા પછી ગુરુ પ્રસન્ન થયા છે. તમે જ્યારે સ્કૂલમાં જાઓ પછી એડમિશન જોઈએ એટલે તમારું નામ પૂછે, તમારા બાપનું નામ પૂછે, પછી તમારું ઇન્ટરવ્યુ થાય અને ઇન્ટરવ્યુમાં પાસ થાઓ એટલે પછી તમને સ્કૂલમાં એડમિશન મળે. શંકરાચાર્ય જ્યારે બહાર ઊભા હતા અને અંદરથી ગુરુએ પૂછ્યું, કસ કસ ત્વમ, તમે કોણ છો? જો આપણને કોઈ પૂછે તો તમે કોણ છો? કાલ તમે બધાને પૂછ્યું, તમે બધાએ શું કીધું? ફલાણા ફલાણા મારું નામ છે, ફલાણા ફલાણા મારો ધંધો છે. પણ
જ્યારે આદ્ય શંકરાચાર્યને પૂછવામાં આવ્યું ત્યારે શંકરાચાર્ય શું બોલ્યા? મનો બુદ્ધિ અહંકાર ચિત્તાનિ નામ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુષ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ. મનો બુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહમ. નથી તો હું મન, નથી તો હું બુદ્ધિ, નથી તો હું ચિત્ત કે નથી તો હું અહંકાર. એવું પણ કહી શકતા હોય ઘ્રાણ. આગળ વાત કરી છે કે ઘ્રાણ કારણ ઇન્દ્રિય બધી વાત કરી છે, પછી પંચ મહાભૂતોની વાત કરી છે. જ્યારે જ્યારે કોઈ પણ શ્લોક બોલે, અરે જે વાણી બોલે બધામાં સિદ્ધાંત જ હોય, બધામાં ક્રોનોલોજીનું ધ્યાન જ હોય. કોઈ પણ તમે વ્યક્તિને પૂછો, ઘણા લોકો પૂછે કે ભાઈ વેદના નામ બોલો એટલે 4 વેદના નામ બોલશો: અથર્વવેદ, યજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ. કોઈ ભાન જ નહીં કે ક્રમ કેવો રાખવાનો, ઋગ, યજુ, સામ, અથર્વ એવો 4 ક્રમમાં બોલતા પણ ના આવડે. પણ શંકરાચાર્ય ઊંઘમાંથી ઉઠીને બોલે તો બી ક્રમ એવો ને એવો જ રહે. એ ક્રમમાં ફેરફાર આવે નહીં. પહેલા જે 4 અંતઃકરણ છે એની વાત કરી, પછી જે ઇન્દ્રિય છે 5 ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય એની વાત કરી, અને પછી પંચ મહાભૂતની વાત કરી છે. ક્યાંય ક્રમમાં ફેરફાર થયો? એવું થયું કે ના પહેલા પંચ મહાભૂતનું કહું? એમને ખબર છે વાત કોની જોડે કરવી છે, વાત ગુરુદેવ સાથે કરવી છે. એટલે ગુરુદેવને હું કહીશ કે હું પંચ મહાભૂત નથી, તે તો ખબર જ છે, દેખાય જ છે. પણ એટલા માટે અંતઃકરણ જે છે 4 અંતઃકરણ ચતુષ્ટય એનાથી પ્રારંભ કર્યો. મનો બુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહમ. હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર પણ નથી. આ અંતઃકરણ ચતુષ્ટય જે છે, તમે એક માણસને આમ ઓપરેશન થિયેટરમાં લઈ જાઓ અને પછી આમ શરીર ફાડો એટલે આ 4 અંદર દેખાય, બને એવું? તો પછી આનું અસ્તિત્વ છે કે નહીં કેવી રીતે ખબર પડે? કોઈક વસ્તુનું જે હોય એ તમે જોઈ શકો એટલે દૃશ્ય ન હોય પણ એનું અસ્તિત્વ નથી એવું ના કહેવાય. કેટલીક વસ્તુ અનુભવ સિદ્ધ છે. જે વસ્તુઓને જોવાથી જ્ઞાન થાય એ પ્રત્યક્ષ પ્રમાણ છે. જો પ્રમાણની વાત કરીશું તો પાછા આપણે પ્રમાણમાં બોલી જઈશું, પછી પ્રત્યક્ષ, અનુમાન, આગમ બધા પ્રમાણ, અને પછી વેદાંતની વાત કરીશું તો પાછા 6 પ્રમાણ, એમાં પણ અર્થાપત્તિ પ્રમાણ, અભાવ એ પણ પ્રમાણ. પણ અત્યારે વાત કહેવાની છે કે જે વસ્તુ ઇન્દ્રિય ગમ્ય છે એ તો પ્રત્યક્ષ પ્રમાણ છે. પણ ગીતામાં એવું કહ્યું મનઃ ષષ્ઠાન ઇન્દ્રિયાણી. આ મન જે ઇન્દ્રિયોમાં છઠ્ઠું છે તે. આમ આપણે એવું જ બોલીએ છીએ કે 5 ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય. પણ મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી એમાં ભગવદ ગીતા પ્રમાણ છે મન જેમાં છઠ્ઠું ઇન્દ્રિય છે તે. એટલે કેટલીક વસ્તુનો અનુભવ આ 5 ઇન્દ્રિયથી થતો નથી પણ મનથી થાય છે. જેવી રીતે તમને કોઈના માટે પ્રેમ હોય એ આંખથી ખબર ના પડે, આંખથી દર્શાવાય એ અલગ વાત છે, પણ તમને અનુભવ જે થાય એ મનથી થાય છે. આ અંતઃકરણ 4 પ્રકારનું અંતઃકરણ જે છે તે કામ કરે છે. એમાં પહેલું મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે અને અહંકાર છે. બુદ્ધિનું જ એક ફેકલ્ટી ચિત્ત છે અને બુદ્ધિની જ એક ફેકલ્ટી અહંકાર છે અને મનની જ એક ફેકલ્ટી ચિત્ત છે. બુદ્ધિ જે છે એ નિશ્ચયાત્મિકા વૃત્તિ ધરાવે છે. તમે કોઈ વસ્તુને જુઓ અને જે નિર્ણય કરે છે એ બુદ્ધિ કરે છે, અને આ વસ્તુ મારી છે એ જે પ્રતિપાદન કરે છે અહંકાર કરે છે. અને પછી જે આવે છે મન જે છે તે સંકલ્પ વિકલ્પ કરે છે, અને મન જે વસ્તુને જોવે છે ચિત્તમાં ને શું કહેવાય અંદર એની ફોટોકોપી છપાઈ જાય છે. આમાં 4 પ્રકાર જે છે એ અંતઃકરણના છે. એ આ અંતઃકરણ પણ હું નથી. જો મન વ્યક્તિ હોય અથવા મન જે છે તે આત્મા હોય તો ઘણીવાર આપણે બેઠા હોય છે અને પછી એવું કહીએ છીએ મારું મન તો બહાર ગમે છે. હવે જો મન બહાર ગમતું હોય તો તમારો અહીંયા નિર્જીવ દેહ પડેલો હોય, પણ તમે અહીંયા સજીવ છો એનો મતલબ મન જે છે તે આત્મા નથી. બુદ્ધિ પણ આત્મા નથી. ઘણીવાર આપણે તારી બુદ્ધિ બેર મારી ગઈ છે, તારી બુદ્ધિ જડ છે. જો બુદ્ધિ તો જડ છે પણ આત્મા જડ નથી, એટલે બુદ્ધિ પણ આત્મા નથી. અહંકાર પણ આત્મા નથી, કારણ કે અહંકારમાં હું ભાવ છે, મારાપણનો ભાવ છે. આ મારાપણું જ્યારે ખસી જાય છે ત્યારે જ આત્મજ્ઞાન થાય છે. એટલા માટે અહંકાર પણ
ત્વચા ઇન્દ્રિયની વાત ન કરી. કદાચ મને ખબર નહીં હોય કે પાંચમી ઇન્દ્રિય ત્વચાની ઇન્દ્રિય છે, ત્વચા હશે તો આ ત્વક નામની જે ઇન્દ્રિય છે એ તો બધાને દેખાય છે, એ તો બહાર શરીર રૂપી છે જ, એ તો હું છું જ નહીં, એને તો હું ગણનામાં પણ લેતો જ નથી. બાકીની જે ચાર ઇન્દ્રિયો છે એને પણ હું ગણનામાં લેતો નથી. એમાં આકાશથી ઉત્પન્ન આકાશ જેનો વિષય છે, ગુણધર્મ છે, તેવી શ્રોત્ર ઇન્દ્રિય, પછી પૃથ્વી જેનું છે તેવી ઘ્રાણેન્દ્રિય, રસ જલ જેનો વિષય છે તેવી રસનેન્દ્રિય. આ બધામાંથી પણ હું કઈ નથી, હું પંચ મહાભૂત પણ નથી. આમ તો આખો નિર્વાણ ષટકમ એક સ્વતંત્ર સબ્જેક્ટ છે. પણ અહીં ભગવાન શંકરાચાર્યએ શ્લોકો દ્વારા ગુરુના પ્રશ્નનો જવાબ આપ્યો, અને જ્યારે જવાબ આપ્યો ગુરુ પ્રસન્ન થયા અને ગુરુએ શું કર્યું, પોતાના પગનો જે અંગૂઠો હતો એ જમણા પગનો જે અંગૂઠો હતો એ પેલા છિદ્રમાંથી આમ બહાર કાઢ્યો અને ભગવાન શંકરાચાર્યએ ગુરુનું પૂજન કર્યું. ભગવાન શંકરાચાર્યએ નર્મદાના જળ લઈ ગુરુના પાદ પૂજન કર્યું અને પછી શંકરાચાર્યને મળવા માટે ગુરુ બહાર આવ્યા. પહેલા ચરણના દર્શન થાય, એટલે જ્યારે ગુરુજીની સન્મુખ જાઓ ત્યારે સૌપ્રથમ ચરણમાં પગે લાગવાનું, સીધા મોઢા તરફ જોઈને ઊભું નહીં રહેવાનું, પહેલા ચરણોમાં પડવાનું અને પછી ઊભું થવાનું. અહીંયા ગોવિંદ મુનિનો સાક્ષાત્કાર થયો. ભગવાન શંકરાચાર્ય અતિ પ્રસન્ન થયા અને પ્રસન્ન થયા પછી ગોવિંદ મુનિએ વેદાંતના મહાવાક્યો દ્વારા ઉપદેશ કર્યો. વેદાંત વાક્યેષુ સદા રમન્તો ભિક્ષાન્ન માત્રેણ ચતુષ્ટિમંત અશોકવંત કરુણૈકવંત કૌપીનવંત ખલુ ભાગ્યવંત. વેદાંત વાક્યેષુ સદા રમન્તો, જે હંમેશા વેદાંતના વાક્યમાં જ રમમાણ કરે છે. જો આપણે ત્યાં આવનારાને તો કમસે કમ ચાર વેદાંતના મહાવાક્ય તો ખબર જ છે. અહમ બ્રહ્માસ્મિ, અયમાત્મા બ્રહ્મ, તત્વમસી, પ્રજ્ઞાનમ બ્રહ્મ. આ ચાર વેદોના ભિન્ન ચાર વેદોના મહાવાક્ય છે. આ બહુ પ્રસિદ્ધ છે, પ્રચલિત છે. બીજા પણ ઘણા બધા મહાવાક્યો છે. સર્વમ ખલુઇદમ બ્રહ્મ, બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. આ બધા પણ વેદાંતના મહાવાક્યો છે. જે વેદાંતના મહાવાક્યોથી શિષ્યને ઉપદેશ કરે છે તે સદ્ગુરુ છે. વેદાંતના વાક્યો ભણવા હોય એટલે કમસે કમ વેદ તો આવડવો જ જોઈએ. શંકરાચાર્ય જ્યારે ગોવિંદ મુનિ પાસે પહોંચ્યા ત્યારે એમની ઉંમર 8 વર્ષની હતી. હવે વેદાંત વાક્યોથી ઉપદેશ કર્યો એટલે વેદ તો આવડતો જ હશે. સીધું ડાયરેક્ટ તમને 12th સ્ટાન્ડર્ડમાં તો મોકલી દે નહીં, પહેલા ફર્સ્ટ સેકન્ડ થર્ડ તો ભણાવે ને, એટલે વેદ તો આવડતો જ હશે. વેદ આવડતો હશે એટલું જ નહીં, વેદાંત સહિત વેદ આવડતો હશે. 5 વર્ષની ઉંમરમાં ભગવાન શંકરાચાર્યને વેદ કંઠસ્થ હતા. 5 વર્ષની ઉંમરમાં આપણને વેદોના નામ સુદ્ધા નથી આવડતા. ભગવાન શંકરાચાર્યની તુલના થઈ જ શકે એમ નથી, પરંતુ કમસે કમ આપણા બાળકોને આપણે એટલું શિક્ષણ તો આપીએ કે વેદોના 4 નામ એમને આવડે. જ્યારે ભગવત પાદના દર્શન કર્યા, પ્રસન્ન થયા અને વેદાંત વાક્યથી ઉપદેશ આપ્યો. હવે ઉપદેશ આપતા હતા. ભગવાન શંકરાચાર્ય ત્યાં આશ્રમમાં જ નિવાસ કરતા હતા. એક દિવસ થોડો સમય પસાર થયો. એક દિવસ ઘટના એવી થઈ, એટલી બધી અતિવૃષ્ટિ થઈ, એના કારણે આજુબાજુ જે હતું ચારે બાજુ જમીન પર, ભૂમિ પર પાણી છવાઈ ગયા અને એટલી બધી અતિવૃષ્ટિ થઈ કે જે નર્મદાજીના જળ હતા તે પણ બધા ભૂમિ પર આવવા માંડ્યા અને ધીરે ધીરે નર્મદાજી બધી તારાજી લઈ, એટલે ગામો, શહેરો અને વૃક્ષોને, જંગલોને નાશ કરીને પોતાના પાણીમાં લઈને ત્યાં જ્યાં ભગવાન ગોવિંદ પાદની ગુફા હતી ત્યાં સુધી પહોંચી આવ્યા. ગોવિંદ પાદની ગુફા સુધી પહોંચી આવ્યા. ગુફાના મુખદ્વાર સુધી નર્મદાજી આવી ગયા. ગોવિંદ મુનિ ધ્યાનસ્થ હતા. જુઓ, જ્યારે ઉઠતા ત્યારે વેદાંત વાક્યથી ઉપદેશ કરતા, ફરી સમાધિમાં લીન થતા. આમનું જીવન કેવું હતું? જો એમના દર્શન પણ કરે તો માણસ વેદાંતનો જાણકાર થઈ જાય. ગોવિંદ મુનિ સમાધિમાં લીન હતા. સમાધિમાં ગુરુદેવ હતા. ગુરુદેવની સમાધિમાં વિક્ષેપ ન થાય ભગવાન શંકરાચાર્ય રાહ જોઈ, પણ ધીરે ધીરે જળનો જે પ્રવાહ હતો એ વધવા લાગ્યો
પ્રવેશ કર્યો નહીં, સમગ્ર નર્મદાજીનું જળ ભગવાન શંકરાચાર્યની કમંડળમાં આવી ગયું. ગતમ તદૈવ મે ભયમ ત્વદંબુ વિક્ષિતમ યદા મૃકુન્દ સૂનુ સૌનક સુરારી સેવિ સર્વદા પુનર્ભવાપ્તિ જન્મજં ભવાપ્તિ દુઃખ વર્મવે ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે. પુનર્ભવાપ્તિ જન્મજં ભવાપ્તિ દુઃખ વર્મવે. પુનર્ભવ, વારંવાર જન્મ લેવો તે. જ્યારે તમારા જળને જોયું ત્યારે મારો ભય દૂર થઈ ગયો એવું શંકરાચાર્ય કહે છે. વસ્તુતઃ એમને તો ભય છે જ નહીં, છતાં પણ એવું કહે છે તમને જોયું, તમને તમારા જળના જ્યારે દર્શન કર્યા ત્યારે મારો ભય જે છે એ દૂર થયો. અને કયો ભય છે? સંસારમાં પુનરાગમન કરવું પડે એ જ ભય છે. કારણ કે મેં તમને કહ્યું દુઃખ જે છે એ દુઃખ ભોગવવું ના પડે, અને એ દુઃખ ભોગવવું પડશે વ્યક્તિને, મનુષ્યને એનો ભય હોય છે. અને એ ભય ત્યારે જ દૂર થાય છે જ્યારે દુઃખના કારણ એવા જન્મ અને મરણના ચક્રમાંથી મોક્ષ મળે. એટલે તમારા જળને જોયા પછી મારો પુનર્જન્મ વાળો જે ભય છે તે પણ દૂર થયો. પુનર્ભવાપ્તિ જન્મજં ભવાપ્તિ દુઃખ વર્મવે. આ જે ભવ એટલે સંસાર રૂપી દુઃખ જે છે, વર્મદે એની સામે જે રક્ષણ કવચ આપે છે તેવી આ નર્મદા દેવી છે. ભવાબ્ધિ, ભવ જે છે તે સંસારનું નામ છે અને અબધિ સાગરને કહેવામાં આવે છે. આ ભવ સંસાર સાગર છે અને સંસાર સાગરમાંથી તમને પેલે પાર કોણ ઉતારે છે? એ ભગવાનની ભક્તિ ઉતારે છે. અને સંસાર સાગરમાં જે નૌકા છે તે જ સદ્ગુરુનું શરણ છે. સદ્ગુરુના શરણરૂપી નૌકાનો આશ્રય લઈ અને ભક્તિને નિમિત્ત બનાવી જ્ઞાનથી ઓતપ્રોત થઈ આ સંસાર સાગરમાંથી બહાર નીકળવાનું છે. પુનર્ભવાપ્તિ જન્મજં ભવાપ્તિ દુઃખ વર્મદે. વર્મદે, વર્મ એટલે કવચ, વર્મ એટલે તમારું રક્ષણ, આર્મર, આર્મરને વર્મ કહેવામાં આવે છે. આ ભવરૂપી સંસારરૂપી સાગરના જે દુઃખ છે એની સામે જે કવચ આપે છે તે દેવી નર્મદાને હું પ્રાર્થના કરું છું. ગતમ તદૈવ મે ભયમ ત્વદંબુ વિક્ષિતમ યદા મૃકુન્દ સૂનુ શૌનકા. આપણે ગઈકાલે પણ મૃકુંડના સૂનુ એટલે માર્કંડેયની વાત કરી. જો મહાભારતમાં અને સ્કંદ પુરાણમાં એક ઘટના આવે છે. જ્યારે યુધિષ્ઠિર પાંડવો સહિત, દ્રૌપદી સહિત કામ્યક વનમાં પ્રવેશ કરે છે ત્યાં માંડવ્ય ઋષિનો આશ્રમ છે. આ પાંડવો શું કરતા? રોજ પોતાનું નિત્યકર્મ પરવારી અને ઋષિની પાસે જતા અને માર્કંડેય ઋષિ સાથે સત્સંગ કરતા. જેના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે, જેના મનમાં જિજ્ઞાસા થાય છે અને જિજ્ઞાસાનું સમાધાન થાય ત્યારે બ્રહ્મમાં તમારી નિષ્ઠા વધે છે અને ઈશ્વરના માર્ગ તરફ જવાનો, ઈશ્વર તરફ જવાનો તમને માર્ગ જે છે તમારો સુપ્રસ્ત થાય છે. અહીં યુધિષ્ઠિરે પણ પ્રશ્ન કર્યો છે. જો અહીં યુધિષ્ઠિર જે પ્રશ્ન કરે છે એ પ્રશ્નમાં માર્કંડેયનો ઇતિહાસ જાણવાની પણ થોડી ઈચ્છા છે, જિજ્ઞાસા છે. યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, આપ ચિરંજીવી છો એ અમે જાણીએ છીએ, પણ શું કોઈ આપના કરતા પણ વધારે ચિરંજીવી છે? અથવા જો ચિરંજીવી બનવું હોય તો શું કરવું જોઈએ? એવો પ્રશ્ન છે યુધિષ્ઠિર. એટલે માર્કંડેય ઋષિએ આના ઉત્તરમાં એક ઇતિહાસ સંભળાવ્યો. એમને કહ્યું, બહુ પહેલા આદિકાળમાં ઇન્દ્રદ્યુમ્ન નામના એક રાજા. આ ઇન્દ્રદ્યુમ્ન રાજા બહુ જ પવિત્ર અને પુણ્યશાળી હતા. પુણ્યના પ્રભાવને કારણે એ સ્વર્ગમાં નિવાસ કરતા હતા. પણ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. જ્યારે પુણ્ય ક્ષીણ થાય છે ત્યારે મર્ત્યલોકમાં, મૃત્યુલોકમાં, પૃથ્વી પર ફરી જન્મ લઈને આવવું જ પડે છે. તમે સારા કર્મો કરો, સત્કર્મ કરો તો એનું પરિણામ પુણ્ય છે, અને દુષ્કર્મ કરો તો એનું પરિણામ પાપ છે. પણ આ પુણ્ય અને પાપમાંથી ઉપર ઉઠવાનું નામ મોક્ષ છે. ત્યાં સ્વર્ગ કે નરક બંનેમાંથી એકેની કામના નથી, એનાથી પણ ઉપર ઉઠવાની વાત છે. હવે માર્કંડેય ઋષિએ કહ્યું, ઇન્દ્રદ્યુમ્નનું તપ જે છે એ ક્ષીણ થતા એમને ત્યાંથી નીચે ધક્કો મારી દેવામાં આવ્યો. ધક્કો મારવામાં આવ્યો એટલે એમને જન્મ લેવો પડ્યો. હવે
તમારો જે સમય છે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. મારું વિધ પુરુષોને ત્યાં બેસવા ઉઠવાનું થતું નથી, એટલે ગામમાં કોણ કોણ પ્રસિદ્ધ લોકો છે, કોણ કોણ મહાન લોકો છે એને હું જાણતો નથી. મારો સમય જે છે તે જપ અને તપમાં વ્યતીત થાય છે, એટલે હું આપનાથી પરિચિત નથી. હે દેવ, પણ આપનું તેજ બતાવી રહ્યું છે આપ કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ હશો, પરંતુ હું આપના પરિચયમાં નથી. એટલે કહું તો આપનાથી કોઈ વધારે ચિરંજીવી જે છે કે મને ઓળખતું હોય. ત્યારે માર્કંડેય ઋષિએ કહ્યું, હા, મારાથી પણ ચિરંજીવી એક ઘુવડ છે. એનું નામ પ્રવારકર્ણ છે અને હિમાલયની કંદરાઓમાં રહે છે. એ મારા કરતા પણ વૃદ્ધ છે. પણ આપણે એમની પાસે જઈએ અને એ કદાચ આપનાથી પરિચિતમાં હશે અને કદાચ એ આપનો વૃત્તાંત આપણે કહી સંભળાવે. એમ આ બંને ત્યાં જવાનો નિર્ણય કર્યો. આ ઇન્દ્રદ્યુમ્ન જે રાજા હતા એમને અશ્વનું રૂપ ધારણ કર્યું અને અશ્વનું રૂપ ધારણ કરી અને માર્કંડેય ઋષિને પોતાની પીઠ પર બેસાડ્યા. માર્કંડ અશ્વ પર આરૂઢ થયા અને હિમાલય તરફ પ્રયાણ કર્યું. જ્યારે હિમાલય તરફ પ્રયાણ કર્યું, હિમાલયની કંદરામાં ગયા, ત્યાં પ્રવારકર્ણ નામના એક ઘુવડને મળ્યા અને ઘુવડને નમસ્કાર કરી અને પૂછ્યું, આપ તો ચિરંજીવી છો, આપની અવસ્થા મારાથી પણ વધુ છે, આપ વૃદ્ધ છો, આપ આ રાજાને ઓળખો છો? એટલે પેલા ઘુવડે કહ્યું, ક્ષમા કરજો, પણ હું આ રાજાને ઓળખતો નથી, મને આ રાજાનો કોઈ પરિચય નથી. હવે આ લોકોના મનમાં સંદેહ વધતો ગયો. હવે શું કરવું? હવે ઘુવડે એક ઉપાય બતાવ્યો. એક કામ કરો, તમે ઇન્દ્રદ્યુમ્ન નામના સરોવર પાસે જાઓ. ત્યાં એક બગલો રહે છે, એનું નામ નાડીજંગ છે અને એ નાડીજંગની ઉંમર મારાથી પણ વધુ છે, એ મારાથી પણ વૃદ્ધ છે. કદાચ એ તમને ઓળખતો હોય. જો ગામમાં બહુ વૃદ્ધ લોકો હોય તો કોઈ બહુ દિવસે પાછું આવે, વિદેશથી 25-30 વર્ષ પછી પાછું આવે તો કદાચ યુવાન લોકો ન ઓળખતા હોય, બાળકો ન ઓળખતા હોય, પણ ગામના વૃદ્ધ ઓળખતા હોય. અહીં માર્કંડેય ચિરંજીવી છે, એનાથી પણ પેલા ઘુવડની ઉંમર વધારે છે, એનાથી પણ પેલો બગલો જે છે એ વધારે અવસ્થાવાળો છે. વધારે તપવાળો છે એવું નથી, વધારે અવસ્થાવાળો છે. હવે આ નાડીજંગ જે છે તે ઇન્દ્રદ્યુમ્ન નામના સરોવર પાસે રહેતો હતો. આ બધા ત્રણે લોકો એની પાસે પહોંચ્યા અને કહ્યું, આ ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા છે, આપ એમનાથી પરિચિત છો? એટલે પેલા બગલાએ ના પડી, હું આ રાજાને ઓળખતો નથી, મેં આ રાજાનું નામ સાંભળ્યું નથી, મેં તો ખાલી એક જ ઇન્દ્રદ્યુમ્ન સાંભળ્યું અને આ સામે સરોવર છે તે. હવે એમના મનમાં વિચાર આવ્યો, હવે શું કરવું? એટલે પેલા બગલાએ બીજો ઉપાય બતાવ્યો કે આ જે સરોવર છે એની અંદર એક કચ્છપ, એક કુર્મ નિવાસ કરે છે અને એક કુર્મ જે છે એ મારા કરતા પણ અવસ્થામાં વધારે છે. એનું નામ અકુપાર છે. કદાચ એ આપનાથી પરિચિત હોય. અને આ બધા ચારે ચાર ભેગા થઈ એ અકુપાર કચ્છપ પાસે પહોંચ્યા. જ્યારે કુર્મ પાસે ગયા અને માર્કંડેય ઋષિએ કુર્મને પૂછ્યું, હે કુર્મ, તમે આ રાજાથી પરિચિત છો? આમનું નામ ઇન્દ્રદ્યુમ્ન છે. એટલે આ કુર્મે રાજાને જોયા અને આ કુર્મ ધ્રુષ્ટે રડવા લાગ્યો અને કહ્યું, આમનાથી કોણ પરિચિત નથી? આ તો એ ઇન્દ્રદ્યુમ્ન રાજા છે જેને કારણે આ સરોવરનું નામ ઇન્દ્રદ્યુમ્ન થયું. તો કહ્યું કે આ રાજાને કારણે આ સરોવરનું નામ ઇન્દ્રદ્યુમ્ન થયું. એટલે એમાં પણ પ્રાચીન ઘટના પાછી વળાવી. અકુપાર કહે છે, ઇન્દ્રદ્યુમ્ન રાજા જે હતા એ સતયુગમાં થયા અને એટલા બધા યજ્ઞો કર્યા અને એટલી બધી દક્ષિણા આપી. બ્રાહ્મણોને દક્ષિણામાં એટલી બધી ગાયો આપી. જ્યારે ગાયોને આ ભૂમિ પર લાવવામાં આવી અને ગાયોની થાપ, એમના ખરીની થાપ જ્યારે ભૂમિ પર પડી ત્યારે કુંડ સરોવર આપોઆપ નિર્માણ થઈ ગયું. એટલી બધી ગાયોનું દાન કરવામાં આવ્યું કે એના ઉભા રહેવા ચાલવા માત્રથી જ ત્યાં સરોવરનું નિર્માણ થયું અને સરોવરમાં જે જળ ભરાયું તેનું નામ ઇન્દ્રદ્યુમ્ન સરોવર થયું. આટલું બોલ્યા એટલામાં તો સ્વર્ગમાંથી રથ પાછો આવ્યો અને ઇન્દ્રદ્યુમ્નને કહ્યું, ચાલો, હજુ તમારું પુણ્ય ક્ષીણ થયું નથી. કારણ કે જ્યાં સુધી મનુષ્યને ઓળખનારો એક પણ વ્યક્તિ બાકી હોય ત્યાં સુધી એનું પુણ્ય ક્ષીણ થતું નથી. એ ચિરંજીવી હોય છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જન્મે છે એનું મરણ તો નિશ્ચિત જ છે, પણ ચિરંજીવી કોણ છે? જો જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે તમે ગમે તે કરો તમારા હાથમાં કંઈ છે જ નહીં. એકવાર ગરુડ
ગરુડ જે છે એ ભગવાન નારાયણના દર્શન માટે આવ્યા. આમ દર્શન માટે દ્વારમાં પ્રવેશ કરી, દ્વારથી પ્રવેશ કરી અંદર જાય એટલે દ્વારપાળો રોક્યા અને કહ્યું યમરાજ અંદર આવ્યા છે અને કોઈ વિશેષ ગુપ્ત એવી વાર્તાલાપ ચાલે છે, એટલે તમારો પ્રવેશ હમણાં થઈ શકશે નહીં. ગરુડે કહ્યું ભલે, હું થોડી વાર પ્રતીક્ષા કરીશ. ગરુડ ત્યાં બેઠા અને ત્યાં જોયું તો એક ચકલી જે હતી, ચકલો જે હતો તે રડતો. આ ચકલાને રડતો જોઈ ગરુડના મનમાં પ્રશ્ન થયો, નારાયણના દ્વાર પર છે અને આ રડે છે, એવું તો કયું દુખાને પડ્યું કે આને રડવું આવે છે? આનો ચહેરો હસતો નથી. એટલે ચકલાની પાસે જઈને પૂછ્યું, ભાઈ તને કોઈ તકલીફ છે? એટલે ચકલાએ કહ્યું, તકલીફ તો એવી છે કે હમણાં અંદર યમરાજ મળવા માટે આવ્યા અને યમરાજ જ્યારે નારાયણના ગૃહમાં મહેલમાં પ્રવેશ કર્યો ત્યારે યમરાજે મારી સામે જોયું અને આછું સ્મિત કર્યું. હવે યમરાજ બાકી બધા દેવતાઓ સ્મિત કરે તો બરાબર છે, પણ યમરાજ સ્મિત કરે એટલે તમારા દાડા હવે પૂરા થઈ ગયા છે. કેટલાક લોકો યમરાજ જેવા હોય, સામે મળે હશે તો આપણને અંદરથી ભય લાગે કે હવે આપણી ચોક્કસ માંગવા માટે આવશે. તો યમરાજ અંદર ગયા છે, હમણાં સ્મિત કરતા ગયા છે. હવે મારા દિવસો નક્કી છે, પણ મારો એક મોટો પરિવાર છે, મારી પત્ની છે, મારા બચ્ચાઓ છે. જો એના પહેલા જ હું મરી જઈશ તો મારા બચ્ચાઓનું લાલન પાલન કોણ કરશે? એ વાતથી મને ડર છે, ભય છે અને એના કારણે મને રડવું આવે છે. એટલે ગરુડ કહ્યું, ઓહો, એમાં ચિંતાનું કોઈ કારણ નથી. યમરાજ પણ જ્યાં ના પહોંચી શકે ત્યાં હું તને લઈ જાઉં. હવે ગરુડના મનમાં પણ ગર્વ થયો. નારાયણનો તો સેવક હતો, પણ એના મનમાં ગર્વ થયો. એને કહ્યું, ચાલ તું ચિંતા કરીશ ના, હું તને ગંધમાદન પર્વત જે હિમાલયની કંદરાઓમાં છે હું તને ત્યાં છોડીને આવું. અહીંથી યમરાજને ત્યાં આવતા તો બહુ સમય લાગશે. એટલે આ ચકલીને લઈ અને ગરુડ ગંધમાદન પર્વત પર ગયો અને ત્યાં ચકલીને છોડી અને ગરુડ પાછો આવ્યો. અને ગરુડ જ્યાં પાછો આવ્યો તે યમરાજ બહાર આવ્યા. વાર્તાલાપ પૂરો થયો, યમરાજ બહાર આવ્યા. યમરાજે આમ તેમ દૃષ્ટિ કરી પણ જો ચકલો દેખાયો નહીં. હવે યમરાજના મનમાં દુવિધા થઈ, આ ચકલાનો સમય થઈ ગયો છે અને આને લઈ લેવાનો છે, પણ આ ચકલો ગયો ક્યાં? હવે ગંધમાદન પર્વત પર જ્યાં ચકલો રહેતો હતો ત્યાં એક બાજનું નિવાસસ્થાન હતું. બાજે જ્યારે ચકલાને જોયો, બાજના મનમાં ઉત્સાહ થયો, અરે મારો ખોરાક આવ્યો છે. બાજના પર ઝપટ્યો અને ખોરાકને ગ્રહણ કર્યો, આખા ચકલાને પીખી નાખ્યો. યમરાજ કામમાં હતા તો પણ એમનું કામ પૂરું થયું અને ગરુડના મનમાં ગર્વ હતો, એ ગર્વનું પણ હનન થયું. બંને કામ નારાયણે કર્યું. એની ઈચ્છા વગર એક પાંદડું હલતું નથી. યમરાજ પણ કામમાં હોય છતાં પણ એ તો બધાનું ધ્યાન રાખે જ છે. અરે યમરાજને પણ કાર્યમાં એ જ પ્રવૃત્ત કરે છે. એટલે અહીં યમરાજ જે છે તે ગયા, કાર્યમાં વિઘ્ન આવ્યું પણ છતાં પણ કાર્યની પૂર્તિ થઈ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે જ. પરંતુ માર્કંડે ચિરંજીવી હતા અને ઇન્દ્રદ્યુમ્ન પણ ચિરંજીવી થયા. માર્કંડે ઋષિએ આવો પ્રતિપાદન કર્યું કે જ્યાં સુધી માણસની કીર્તિ આ ભૂમિ પર રહે છે અને આ કીર્તિનું ગાન કરનાર એક પણ જો છે ત્યાં સુધી એ માણસ જીવિત છે. પંડિતજી મહારાજ આજે પણ છે, આટલા બધા લોકો છે. કોણ એમની કીર્તિનું ગાન નથી કરતું? એ કોણ? એટલે મહાપુરુષોનો દેહ વિલય થાય છે પણ એમની ઉપસ્થિતિ ત્યાંથી જતી જ નથી. માર્કંડે ચિરંજીવી છે, પંડિતજી પણ ચિરંજીવી જ છે. મૃકુંડ સૂનુ હર્વ, મૃકુંડ સૂનુ શૌનકા સુરારી સેવી સર્વદા. મૃકુંડ સૂનુ આ માર્કંડેનો વૃત્તાંત કયો, પછી શૌનક ઋષિની વાત આવી. જો શૌનક ઋષિ જે છે તે મહાશાલ છે. શૌનક કુલપતિ છે, જેને પુરાણોનો અભ્યાસ કર્યો હોય. કેવલ અભ્યાસ નહીં, પુરાણોને સાંભળ્યા પણ હોય. સ્કંદ પુરાણ હોય, વાયુ પુરાણ હોય, પદ્મ પુરાણ હોય, મહાભારત હોય, ભાગવતજી હોય, એ બધા શૌનકથી પરિચિત છે. 88,000 ઋષિઓને લઈને શૌનક આદિ ઋષિઓ નૈમિષારણ્યમાં બેઠા હતા. શૌનક એમના લીડર છે. આ 88,000 ઋષિઓ કેવા છે? બધા જ ઉર્ધ્વરેતા ઋષિઓ છે. એમનું તેજનું સ્ખલન થતું જ નથી, ઉર્ધ્વરેતસ છે. અને 88,000 ઋષિઓને લઈ શૌનક નૈમિષારણ્યમાં નિવાસ કરતા. આ શૌનક શું કરતા? દીર્ઘસૂત્રી યજ્ઞ કરતા. દ્રવ્ય યજ્ઞસ્તપો યજ્ઞ યોગ યજ્ઞસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞસ્ત
તે તે કર્મ વિસૂચકઃ દ્રવ્યયજ્ઞસ્તપોયજ્ઞ દ્રવ્યયજ્ઞ આ શૌનક દ્રવ્યથી યજ્ઞ કરતા એટલે યજ્ઞમાં આહુતિ આપવામાં આવે તેને દ્રવ્યયજ્ઞ કહેવામાં આવે અને દ્રવ્ય જેમાં ધનનો પણ ખર્ચ થાય એ દ્રવ્યયજ્ઞ શૌનક કરતા દ્રવ્યયજ્ઞસ્તપોયજ્ઞ તપરૂપી યજ્ઞ પણ કરતા તપશ્ચર્યા પણ કરતા તપસ્થલી છે આ નર્મદાનો કિનારો શૌનકની તપસ્થલી છે દ્રવ્યયજ્ઞ કરતા તપયજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ કરતા શું એ તો પરમ પ્રધાન એવા શ્રોતા છે શૌનક જેવા શ્રોતા મળવા મુશ્કેલ છે લાંબા સમય સુધી યજ્ઞ કરતા અહીં તો આપણે 5 દિવસ કામ કરીએ પછી છઠ્ઠો દિવસ આપણને હોલિડે જોઈએ છે અહીંયા દીર્ઘસૂત્રી યજ્ઞ ચાલે પછી હોલિડેમાં શું થાય જ્ઞાન યજ્ઞ થાય એટલે જ્યારે પુરાણોનું શ્રવણ કરવા માટે બેસવાનું હોય ત્યારે શૌનક સૌથી આગળ હોય અને પુરાણોનું શ્રવણ થાય શૌનક પ્રશ્ન પૂછે અને સુતજી પ્રશ્નનો જવાબ આપે લોમહર્ષનો પ્રશ્નનો જવાબ આપે અને આમ પુરાણ સંવાદ રૂપે ચાલે આ શૌનક માત્ર પુરાણોના શ્રોતા નથી અથર્વ જે વેદ છે અથર્વ વેદના દૃષ્ટા ઋષિ છે શૌનક જે છે તે ગૃત્સમદના વંશના છે એમનું એક નામ ગાત્સમદ છે આ ગૃત્સમદ કોણ છે ગૃવિવા અભવ કણવ ગૃત્સમદ એ ઋગ્વેદના બીજા મંડળના દ્રષ્ટા ઋષિ છે આ ગૃત્સમદ જે છે એમના જન્મની કથા પણ બહુ વિચિત્ર પણ છે અને રોચક પણ છે મહાભારતમાં આ કથા છે ગણેશ પુરાણમાં પણ આ કથા છે અને વેદોમાં પણ આ કથાનો ઉલ્લેખ છે વેદોમાં જેને કહેવાય મૂળ માત્ર ઉલ્લેખ છે અને પુરાણોમાં એનું પલ્લવન થયું છે એમ પણ વેદનું જે કામ છે એ બીજ માત્ર વાવી આપવાનું છે એનું પલ્લવન પુરાણોમાં ઇતિહાસ ગ્રંથોમાં આગળ જોવા મળે છે મહાભારતમાં પણ ગૃત્સમદનો ઇતિહાસ આવ્યો છે જો એક રાજા હતા એમનું નામ વીતહવ્ય આ વીતહવ્યનો જે સંઘર્ષ હતો તે દિવોદાસના પુત્ર પ્રતર્દન સાથે હતો આ પ્રતર્દન ઇક્ષ્વાકુ વંશના રાજા હતા અને પ્રતર્દન અને આ વીતહવ્ય બંનેનો સંઘર્ષ થયો એમાં પહેલા તો વીતહવ્યે પ્રતર્દનના પિતાનો વધ કર્યો અને તત્પશ્ચાત પ્રતર્દન પ્રતિશોધની અગ્નિમાં એવા બળ્યા કે વીતહવ્યના બધા જ પુત્રોનો નાશ કર્યો આ વીતહવ્ય પોતાનો પ્રાણ બચાવવા માટે ભૃગુ ઋષિના આશ્રમમાં આવ્યા ભૃગુ ઋષિનો આશ્રમ પણ નર્મદા કિનારે છે ભૃગુ કચ્છ જે આખું નામ પડ્યું છે જેને આપણે ભરૂચ કહીએ છીએ એ ભૃગુ ઋષિની તપસ્થલી છે અંકલેશ્વરમાં ભૃગુ ઋષિનો આશ્રમ આ ભૃગુ ઋષિના આશ્રમમાં આવ્યા અને વીતહવ્ય ત્યાં છુપાઈ ગયા ભૃગુ ઋષિની શરણમાં આવ્યા એટલે શરણમાં આવેલાની રક્ષા કરવી એ ઋષિનો ધર્મ થઈ જ્યારે ઋષિના શરણમાં આવ્યા અને પ્રતર્દન એમને શોધતા ત્યાં આવ્યા ભૃગુને આવીને પ્રણામ કર્યા આદર સહિત જો ઇક્ષ્વાકુ વંશના રાજાઓને આદર શીખવાડવો પડતો નથી પ્રતર્દને કહ્યું મહર્ષિ ભગવાન આપના આશ્રમમાં વીતહવ્ય છુપાયેલા છે હું એમના માટે અહીં આવ્યો છું આ આશ્રમની ભૂમિ છે આ પવિત્ર ભૂમિ છે અહીં યુદ્ધ કે હિંસા વર્જ્ય છે પરંતુ આપ વીતહવ્યને અમને સોંપી દો એ અમારા ગુનેગાર અપરાધી છે એટલે ભૃગુ ઋષિએ કહ્યું અહીં કોઈ પણ ક્ષત્રિય રહેતા જ નથી અહીં બધા બ્રાહ્મણોનો નિવાસ છે એટલે ભૃગુ ઋષિ જૂઠું બોલ્યા ના ભૃગુ ઋષિ જૂઠું નથી બોલ્યા ભૃગુ ઋષિના શરણમાં આવેલા છે એટલે વીતહવ્યની રક્ષા કરવી એ ભૃગુ ઋષિનો ધર્મ છે બીજી વાત પ્રતર્દને પ્રતિશોધની અગ્નિમાં એમના પુત્રોને તો બાળી જ નાખ્યા છે હવે એનો પ્રતિશોધ આમ જોવા જાવ તો પૂરો થઈ જ ગયો છે હવે વીતહવ્યને મારવાનું કોઈ કારણ રહેતું નથી એટલે વીતહવ્યની રક્ષા કરવા માટે ભૃગુ ઋષિએ એવું કહ્યું અહીં આશ્રમમાં કોઈ પણ ક્ષત્રિય નિવાસ કરતો નથી માત્ર ને માત્ર બ્રાહ્મણ નિવાસ કરે છે અને ઋષિનું વચન મિથ્યા થાય ના અને વીતહવ્ય ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ થયા વિશ્વામિત્ર પણ ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ થયા પરંતુ વિશ્વામિત્ર તપશ્ચર્યા કરીને બ્રાહ્મણ થયા વીતહવ્યને તો ભૃગુનો ખાલી આશીર્વાદ મળ્યો અને વીતહવ્ય બ્રાહ્મણ થયા આ વીતહવ્યના જે પુત્ર હતા જે ઇન્દ્ર સમાન રૂપવાળા હતા એમનું જ નામ ગૃત્સમદ આ ગૃત્સમદ જે છે એ ગૃત્સમદ ઇન્દ્રના ઉપાસક હતા ઇન્દ્ર જેવું રૂપ ધરાવતા હતા અને જ્યારે ઇન્દ્રને રાક્ષસો મારવા આવ્યા ઇન્દ્ર જેવું જ રૂપ હોવાથી રાક્ષસોના
ધ્યાન હશે કે જો ભૃગુના પુત્ર હોય તો પણ ભાર્ગવ કહેવાય, હવે પરશુરામ પણ ભાર્ગવ કહેવાય, ભલે જમદગ્નિના પુત્ર છે, જમદગ્નિને પણ ભાર્ગવ કહેવાય, પરશુરામને પણ ભાર્ગવ કહેવાય, એટલે એના વંશજને ગોત્ર પુરુષનું નામ મળે છે, એટલે શુનકના વંશજો હોય શૌનક કહેવામાં આવે છે. અહીં જે છે એ ગૃત્સમદના વંશમાં શૌનક ઋષિ થયા, એ શુનકના પુત્ર હતા. જે આ ક્રમ ચાલ્યો છે એમાં વીતહવ્ય બ્રાહ્મણ થયા, એમના ગૃત્સમદ નામના પુત્ર હતા. એ ગૃત્સમદથી વર્ચાનો જન્મ થયો, એ વર્ચાથી આગળ જતા પછી શ્રવા થયા, શ્રવાથી તમ થયા, તમથી પ્રકાશ થયા, પ્રકાશથી વાગીન્દ્ર થયા, વાગીન્દ્રથી પ્રમતિ થયા, પ્રમતિથી રુરુ થયા, રુરુથી શુનક થયા અને શુનકથી શૌનક થયા. આ 16 પેઢી છે આખી આખી. પછી ગૃત્સમદનો વંશ હતો એટલે પૂછવાનું રહેતું જ નથી, એ પણ દ્વિતીય મંડળના આર્ષદ્રષ્ટા ઋષિ થયા. શૌનક જે કૃતિ કરી છે ને એનું લિસ્ટ બનાવીએ ને તો 3 દિવસ ઓછા પડે. એટલું શૌનકના વિશેને ઇતિહાસ નહીં ભૂલી જાઓ, ખાલી એમનું જે એમની જે દેન છે આખા સમાજને એનું લિસ્ટ બનાવવા બેસીએ તો આપણને 3 દિવસ ઓછા પડે. કયા વેદમાં એમનું પ્રભુત્વ નથી એ વાત છે. ઋગ્વિધાન એમનું લખેલું છે, યજુર્વિધાન એમનું લખેલું છે, સામવિધાન એમનું લખેલું છે, ઋગ્પ્રાતિશાખ્ય એમનું લખેલું છે. અરે વાસ્તુશાસ્ત્રના પ્રણેતા પણ શૌનક છે. આશ્વલાયન ગૃહ્ય સૂત્રમાં જ્યારે આશ્વલાયન ગૃહ્ય સૂત્રનો અંત આવે છે, પૂરો થાય છે, નમઃ શૌનકાય એવું 2 વાર આશ્વલાયન પોતાના ગુરુને પ્રણામ કરે છે. એટલે આશ્વલાયનના ગુરુ કોણ છે? શૌનક છે. આશ્વલાયનના જ ગુરુ છે, ના કાત્યાયનના ગુરુ પણ શૌનક છે. આ કાત્યાયન અર્થશાસ્ત્રના જ્ઞાતા છે અને વ્યાકરણના પણ જ્ઞાતા છે. ન કેવલ કાત્યાયન, વ્યાળીના ગુરુ પણ શૌનક છે. કહું ને ખાલી શૌનકનું ચરિત્ર જો ગાવા બેસીએ ને તો 3 દિવસ ખાલી શૌનકના ચરિત્રમાં લાગી જશે. એ આર્ષદ્રષ્ટા ઋષિ છે અને જે બધા જ ઋષિઓ છે એમાં સૌથી જેને કહેવાય વશિષ્ઠ અને શૌનક, આ બંનેના નામ બહુ જ પવિત્રતાથી લેવામાં આવે છે. આ બંને બહુ પ્રતિષ્ઠિત ઋષિઓ છે. જો એવું પણ ન કહેવાય કે આ બંને જ પ્રતિષ્ઠિત ઋષિઓ છે, પણ આ કંઈક વિશેષ છે. આ શૌનક જ્યારે પહેલીવાર અંગિરાના આશ્રમમાં ગયા ત્યારે બહુ સુંદર વાર્તાલાપ થયો છે. ભૃગુના કુલમાં ઉત્પન્ન થયા હોવાથી ભાર્ગવ છે. એમના પિતાને જે છે દત્તક લેવામાં આવ્યા હતા એટલે એ પણ ભાર્ગવ પુત્રમાં થયા અને અંગિરાથી એમને વિદ્યા પ્રાપ્ત કરી એટલે આંગિરસ તરીકે પણ ઓળખાયા. અથર્વાંગિરસ જે તમે બોલો છો તે આંગિરસ એટલે શૌનક. અંગિરાના આશ્રમમાં ગયા અને સમિત પાણીમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ તદેવ વિજ્ઞાનાર્થમ સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ તદેવ એનું જાણવા માટે સમિત પાણી હાથમાં સમિધા લઈ અને શ્રોત્રિય એવા બ્રહ્મનિષ્ઠ ઋષિ પાસે જવું, એવા બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જવું. સમિત પાણી એટલે શું? હાથમાં સમિધા લઈને જવું. આ સમિધા એટલે શું? તમારા સમિધા તમે જુઓ, કાષ્ઠ નિર્મિત એટલે કાષ્ઠના નાના ટુકડા જે હોય છે એની પણ નિશ્ચિત માપ હોય છે. એ નિશ્ચિત માપ હોય પણ એ જે કાષ્ઠનો ટુકડો હોય તે અંકુશ થઈ ગયેલો હોય, એ જાડો હોય નહીં, સુકાયેલો હોય, શુષ્ક હોય. તમારે પણ એવા શુષ્ક એટલે નીરસ થઈને જવાનું નહીં, પણ કૃશ થઈને જવાનું નહીં, મનમાં કોઈ મેલ લઈને જવાનું નહીં, કોઈ પૂર્વાગ્રહથી પીડાઈને જવાનું નહીં. કૃષ્ણની જેમ બનીને જવાનું અને હોમાવાની તૈયારી સાથે જવાનું છે. સમિત પાણીમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ અને અંગિરાના આશ્રમ પર પહોંચ્યા. હાથમાં સમિધા છે. આ સુંદર બાળકને જોઈ અંગિરા પ્રસન્ન થયા અને અંગિરા એમની સામે જોયું અને શૌનકે પહેલો પ્રશ્ન કર્યો. જુઓ, શંકરાચાર્ય અને ગોવિંદપાદના જે મિલન છે એમાં ગોવિંદપાદ પ્રશ્ન કરે છે અને આચાર્યશ્રી જવાબ આપે છે. અહીં શૌનક પ્રશ્ન કરે છે અને અંગિરા એનો ઉત્તર આપે છે. આપણે ત્યાં પ્રશ્ન પૂછવાની ના છે જ નહીં, પણ પ્રશ્ન કુપ્રશ્ન ના હોવો જોઈએ. દરેક ઉપનિષદ, દરેક પુરાણ તમે જુઓ, શિષ્યના પ્રશ્ન છે અને ગુરુએ સમાધાન કર્યું છે. અહીં પણ અંગિરાના આશ્રમમાં આવ્યા અને શૌનકે પ્રશ્ન પૂછ્યો, ભગવાનનું કમ વિજ્ઞેયમ કોણે જાણવાથી સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. ભગવાનનું
વિજ્ઞેયમ કિમ વિજ્ઞેયમ સર્વવિદમ સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતિ. કોણે જાણવાથી બધું જ જણાઈ જાય છે, ભગવાન આપ મને કહો. એટલે અંગિરા ઋષિએ કહ્યું વિદ્યાના બે પ્રકાર છે. એક જે છે તેનું નામ અપરાવિદ્યા છે અને બીજી છે તેનું નામ પરાવિદ્યા છે. હવે શૌનકે બીજો પ્રશ્ન કર્યો, આ પરાવિદ્યા અને અપરાવિદ્યા શું છે એ મને સમજાવો. અપરાવિદ્યા એટલે શું? અંગિરાએ કહ્યું ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને 6 અંગ આ બધા અપરાવિદ્યા છે. જ્યાં વેદને પણ કનિષ્ઠ ગયા, નીચા કરતા પણ સેકન્ડરી ગયા. તો પછી પરાવિદ્યા શું છે? હવે પ્રશ્ન થયો કે વેદ પછી તો કંઈ જાણવાનું બાકી રહેતું જ નથી. હવે વેદ જ જો અપરાવિદ્યા છે તો પરાવિદ્યા શું છે? એટલે શૌનકે ત્રીજો પ્રશ્ન કર્યો, તો પછી પરાવિદ્યા કોને કહેવામાં આવે છે? એટલે અંગિરાએ જવાબ આપ્યો, જે બ્રહ્મને પ્રતિપાદિત કરે છે, જે અક્ષર બ્રહ્મનું જ્ઞાન આપે છે, જે અક્ષર બ્રહ્મને ઉપદેશ કરે છે, તેનું નામ પરાવિદ્યા છે. હવે શૌનકનો ચોથો પ્રશ્ન. એકચ્યુઅલી આ પ્રશ્નના સંવાદ પર પણ તમે આ વિષયને તો ખેંચી શકો એમ છો, કારણ કે આ પ્રશ્નના જે જવાબ છે એ પણ બહુ સુંદર રીતે તમે એક પછી એક વસ્તુનું પ્રતિપાદન કરીને સમજાવી શકો. પણ અહીં આપણે જે લેવાનું છે શૌનકનું ચરિત્ર થોડુંક આપણે સંક્ષિપ્તમાં લેવું છે. એટલે શૌનકે ચોથો પ્રશ્ન કર્યો, તો પછી બીજો પ્રશ્ન કર્યો પરાવિદ્યા કોનું નામ છે? અક્ષર બ્રહ્મ વિષય જે વિદ્યા છે તે જ પરાવિદ્યા છે. તો હવે ચોથો પ્રશ્ન કે અક્ષર બ્રહ્મ શું છે? બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક અને ગાર્ગીનો સંવાદ છે. અને પછી પહેલીવાર ગાર્ગી એમને પ્રશ્ન પૂછે છે અને 20 પ્રશ્નો સુધી આવી જાય છે ત્યારે યાજ્ઞવલ્ક ના પાડે છે, માં અતિપ્રાક્ષી, હવે બોલવાનું બંધ કર, હવે પ્રશ્ન પૂછીશ નહીં. જો હવે પ્રશ્ન પૂછીશ તો તારું શર જે છે, તારું મસ્તિષ્ક જે છે તે આપોઆપ ધરથી અલગ થઈ જશે. માં અતિપ્રાક્ષી, વારંવાર પ્રશ્ન પૂછીશ ના. પછી ગાર્ગી બેસી ગયા અને કહોડે પ્રશ્ન કર્યા. પછી કહોડ પણ નિરુત્તર થયા ત્યારે ફરી ગાર્ગી ઊભા થયા અને ગાર્ગીએ પ્રશ્ન કર્યા. અને એ જ્યારે પ્રશ્ન કર્યા ત્યારે ગાર્ગીએ એવું પૂછ્યું કે આ દ્યુલોક જે છે અને આ જે પૃથ્વીલોક છે એ બંનેની વચ્ચે અથવા બંને શેમાં ઓતપ્રોત છે? અને કહ્યું એ આકાશમાં ઓતપ્રોત છે. પછી પ્રશ્ન બીજો આવ્યો કે આકાશ શેમાં ઓતપ્રોત છે? એટલે કહ્યું આકાશ એ અક્ષર બ્રહ્મમાં ઓતપ્રોત છે. અને પછી અક્ષર બ્રહ્મ શું છે? યાજ્ઞવલ્કે સમજાવ્યું. એ આ અક્ષર બ્રહ્મ મુંડકોપનિષદમાં શૌનકને અંગિરા સમજાવે છે. આ અક્ષર બ્રહ્મ કેવા છે? અપાણીપાદમ, જેને પાણી નથી, પાદ નથી, પગ નથી, હાથ નથી. એટલે કેટલાક મૂર્ખ લોકો એવો તર્ક કરે છે કે એને અપાણીપાદમ છે એટલે ભગવાન જે છે તે સાકાર નથી, માત્ર નિરાકાર છે. હવે અપાણીપાદમ કહ્યું, અમુખ તો કહ્યું ના, એટલે પછી આ મૂર્ખાઓ શું કરે છે? નિરાકાર પરમાત્માને અપને મુખ સે કહા. હવે જ્યારે નિરાકાર થયા ત્યારે મુખ ક્યાંથી આવ્યું? અને મુખ છે તો પછી નિરાકાર કેવી રીતે? મુખ તો સાકાર ને જ હોય, પણ અપાણીપાદમ કહ્યું ત્યારે એવું સમજવાનું કે નિરાકારનું વર્ણન છે. અને જ્યારે સહસ્ર શીર્ષા પુરુષા કહ્યું ત્યારે એવું સમજવાનું કે સાકારનું વર્ણન છે. પછી સાકાર નહીં નિરાકાર જ સત્ય છે કે નિરાકાર નહીં સાકાર જ સત્ય છે? એવા કુતર્કનું શું કારણ છે? અહીંયા અક્ષર બ્રહ્મ વિશે કહ્યું અને અક્ષર બ્રહ્મને આગળ પૂછ્યું અને કહ્યું હવે અક્ષર બ્રહ્મ શું કરે છે એ મને કહો અને એનું શું વિશેષ પ્રયોજન છે એ પણ કહો. એટલે અંગિરાએ એનો જવાબ આપ્યો, યથોર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે ચ યથા પૃથવ્યામ ઔષધયઃ સંભવન્તિ યથા સત્પુરુષાत् કેશલોમાની તથાક્ષરાत् સંભવતિ વિશ્વમ. યથોર્ણનાભિ, મેં તમને વારંવાર આ શ્લોક કહ્યું છે. ઉર્ણનાભિ એટલે સ્પાઈડર, કરોળિયો. યથોર્ણનાભિ સૃજતે એટલે સર્જન કરે છે. ઉર્ણનાભિ એટલે કરોળિયાને જાળ બનાવવાનું હોય તો એને જે સામગ્રી જોઈએ એ બહારથી લાવવી પડતી નથી, એના જ નાભિમાંથી, એની જ મુખની લાળમાંથી આખા જાળનું સર્જન થઈ જાય છે. યથોર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે ચ, અને ફરી જેને ખાઈ જાય છે. એવી રીતે જન્માદ્યસ્ય યતઃ, જેમાંથી આ જન્મ થાય છે, સ્થિતિ પણ રહે છે અને એમાં જ ભંગ એટલે લીન પણ થાય છે. આમાં કરોળિયો
આવે છે એની સ્થિરતા જળવાય છે અને સમય આવતા કરોળિયો પોતે જ આ ઝાડને ખાઈ જાય છે. યથોર્ન નાભી સૃજતે પછી ગૃહ્ણતે યથા પૃથવ્યામ ઔષધય સંભવંતી. અને જેવી રીતે ઔષધિના નિર્માણ ઉત્પાદન માટે પૃથ્વીમાં બીજ નાખવા પડતા નથી, એ આપોઆપ સંભવે છે, એવી જ રીતે યથોર્ન નાભી સૃજતે ગૃહ્ણતે ચ યથા પૃથવ્યામ ઔષધય સંભવંતી તથા સત્પુરુષા કેશલોમાની. જેવી રીતે સત એવા પુરુષમાંથી, સજીવ એવા શરીરમાંથી વાળ અને નખ ઉત્પન્ન થાય છે, વાળ અને રોમ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે તથા અક્ષરાત સંભવતી વિશ્વમ. અક્ષર એવા પરમાત્મામાંથી આ જગતનું નિર્માણ થાય છે. જો અક્ષર એવા પરમાત્મામાંથી જગતનું નિર્માણ થાય તો કારણના ગુણધર્મો કાર્યમાં આવે કે નહીં? કારણ જે છે તે અક્ષર છે તો પછી એનું કાર્ય પણ અક્ષર રહેવું જોઈએ કે નહીં? જો કાર્ય અક્ષર હોય ના, કેમ હમણાં જ કહ્યું જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, કાર્ય પેદા થયું છે અને પેદા થનારું કોઈ દિવસ અક્ષર હોઈ શકે નહીં. અને બીજી વાત, અક્ષર પેદા પણ કરી શકે નહીં. તો પછી અક્ષર એવા પરમાત્મામાંથી આ જગત નિર્માણ કેમ થયું? વારંવાર આ સિદ્ધાંત સમજાવવામાં આવ્યો છે કે અક્ષર પરમાત્મામાંથી જગતનું નિર્માણ થયું એ માત્ર ભાસ છે અને એનું જ નામ વિવર્તવાદ છે. અહીં અક્ષર એવા પરમાત્મામાંથી જગતનું નિર્માણ થયું અને પછી શૌનકે આગળનો પ્રશ્ન પૂછ્યો. હવે કયું અક્ષરે નિર્માણ કર્યું, તો અક્ષરે કેવી રીતે કર્યું અને કઈ સામગ્રીથી કર્યું? તપસા ચીયતે બ્રહ્મ, તપથી નિર્માણ થયું. જેનો ભાગવતજીનો અભ્યાસ છે તે જાણે છે, જ્યારે હિરણ્યગર્ભ એવા બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, આ બ્રહ્માંડ સ્વરૂપે જ્યારે બ્રહ્માજી બહાર આવ્યા, એ બ્રહ્માજી પોતા પદ્મનાભ છે અને જ્યારે કમળમાંથી બહાર નીકળ્યા ત્યારે આમ તેમ ચારે બાજુ જોવા લાગ્યા. ચારે બાજુ કેવલ નાદ, પાણી. ક્ષીરસાગરમાંથી જ્યારે કમળ બહાર આવ્યું, બ્રહ્માજી આમ તેમ જોવા લાગ્યા, કંઈ દેખાયું નહીં, માત્ર એક અવાજ સંભળાયો અને એ અવાજ હતો તપ તપ તપ. અને જ્યારે તપ 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 એવો અવાજ સંભળાયો, બ્રહ્માજીએ તપ કર્યું અને તપ કર્યા પછી સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે તપસા ચીયતે બ્રહ્મ. જ્યારે તપસા ચીયતે બ્રહ્મ આવે ત્યારે સૂક્ષ્મમાંથી સ્થૂળ સ્વરૂપ ધારણ કરે છે. હવે સૂક્ષ્મમાંથી સ્થૂળ કેવી રીતે થાય? અહીં બ્રહ્મનો અર્થ પરબ્રહ્મ પરમાત્મા લેવાનો નહીં, પરંતુ પ્રજાપતિ બ્રહ્માજી લેવાનો. એટલા માટે સ્વર ભણવાના હોય છે. ઉદાત્તતા આવે ત્યારે કયો અર્થ લેવાનો, અનુદાત્તતા આવે ત્યારે કયો અર્થ લેવાનો, સ્વરિતા આવે ત્યારે કયો અર્થ લેવાનો. આપણને તો એમ કે બ્રહ્મ એટલે પરબ્રહ્મ, એનો એક અર્થ પરબ્રહ્મ થાય છે, એક અર્થ બ્રહ્માજી થાય છે અને એક અર્થ બ્રાહ્મણ પણ થાય છે. તપસા ચીયતે બ્રહ્મ. તપમાંથી બ્રહ્મએ સ્થૂળ સ્વરૂપ ધારણ કર્યું અને પછી તત્તો અન્નમ અભિજાયતે, અને પછી એમાંથી અન્ન નિર્માણ થયું. જુઓ, મનુષ્ય બનતા પહેલા અન્ન નિર્માણ થયું છે. ભગવાને મનુષ્ય બનાયા પછી અન્ન નિર્માણ કર્યું નથી. અન્ન નિર્માણ કર્યું છે પહેલા ક્ષુધાનું નિર્માણ થયું છે, પછી મનુષ્યનું નિર્માણ થયું છે. આ ક્ષુધા પોતાનો આશ્રય જ્યારે શોધવા લાગી ત્યાર પછી ભગવાને પ્રાણીની રચના કરી. પહેલા ક્ષુધાનું નિર્માણ થયું છે. હવે અન્નનું નિર્માણ થયું. આ અન્નમાંથી અન્નાદ પ્રાણ, પ્રાણમાંથી મન, મનમાંથી સત્ય, સત્યમાંથી લોક, લોકમાંથી કર્મ અને કર્મમાંથી અમૃતનું નિર્માણ થયું છે. જો અત્યારે કર્મમાંથી અમૃત કેવી રીતે નિર્માણ થયું એ કથામાં, એ ચિંતનમાં નહીં પડ્યું. મારે આગળ શૌનક અંગિરા સંવાદ થોડોક પૂરો કરવો છે. પ્રશ્નો વધતા ગયા, ધીરે ધીરે સમાધાન મળતું ગયું. અને જ્યારે આગળ પૂછવામાં આવ્યું કયું આ બ્રહ્મ જે છે એ અક્ષરની પ્રાપ્તિ કેવી રીતે થાય, આ અક્ષરની સિદ્ધિ કેવી રીતે કરવી, એટલે કયું ઔપનિષદ ના બાણથી આની સિદ્ધિ કરવી. ઔપનિષદ એટલે ઉપનિષદના મહાવાક્યોનો ઉપદેશ ગ્રહણ કરી આ બ્રહ્મની સિદ્ધિ કરવી. બ્રહ્મ સિદ્ધિ નામનો એક ગ્રંથ પણ છે. પ્રણવો ધનુષરો યાત્મા બ્રહ્મતલ્લક્ષ્યમુચ્યતે. આ પ્રણવ જે છે, આ ઓંકાર જે છે એ ધનુ છે. પ્રણવો શરૂ, પ્રણવો શર
આ બ્રહ્મને, જે તમારું ધનુષ્ય જે છે તે જીવાત્મા છે અને બ્રહ્મ જે છે તે તમારું લક્ષ્ય છે. આ પ્રણવરૂપી બાણથી, જીવરૂપી ધનુષ્યથી જે સિદ્ધ કરવાનું છે, જે વેધિત કરવાનું છે, તે જ પરબ્રહ્મ પરમાત્મા છે. પ્રણવો ધનુ શરોહિ આત્મા બ્રહ્મ તલ્લક્ષ્ય મુચ્યતે. પછી જ્યારે બ્રહ્મનું લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યારે શું થાય છે એ નેક્સ્ટ ક્વેશ્ચન. હજુ તો જો દાખલ થયા છે અને પ્રશ્ન પર પ્રશ્ન પર પ્રશ્ન પર જિજ્ઞાસા સંતોષાતી જાય છે અને પ્રશ્ન વધતા જાય છે. પણ અંગીરાએ કીધું બસ તો ચાલ બેસી જા, વચ્ચે બ્રેક લઈ લઈએ, હવે થોડી રિસેસ આપી દઈએ. કે શૌનક પણ એવું બોલ્યા નથી કે હવે મને થાક લાગ્યો, મારું માથું ભારે થઈ ગયું છે, લગભગ 1.5-2 કલાકથી આ વેદાંત ચાલી રહ્યું છે, ભૂખ પણ લાગી રહી છે, એવું શૌનક બોલ્યા નથી. શૌનકનો જે બીજો પ્રશ્ન છે એમને કહ્યું આ બ્રહ્મરૂપી જે વેદ છે એ સધાય પછી શું થાય છે. એટલે અંગીરાએ કહ્યું ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયાઃ ક્ષીયન્તે ચસ્ય કર્માણિ તસ્મિન દૃષ્ટિ પરાવરે. ભિદ્યતે હૃદય ગ્રંથિ, જ્યારે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે ત્યારે હૃદયમાં જે આંટી ઘૂંટીની જે જાળા હોય છે, જે ગૂંચો હોય છે, પોતાની રીતે જ આપોઆપ જ ખુલી જાય છે અને એનું છેદન થાય છે. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયાઃ, પછી કોઈ સંશય બાકી જ નથી. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયાઃ ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ, અને ત્યારે એના બધા જ કર્મો જે છે તે ક્ષીણ થાય છે. ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ તસ્મિન દૃષ્ટિ પરાવરે, અને એની જે દૃષ્ટિ હોય છે તે કેવી થાય છે? તદાકાર થાય છે, બ્રહ્માકાર વૃત્તિ થાય છે. એની દૃષ્ટિમાં પણ પરિવર્તન આવે છે. મહાપુરુષોની, સત્પુરુષોની, ઋષિઓની, આચાર્યોની દ્રષ્ટિ અને આપણી દૃષ્ટિમાં ભેદ છે. તસ્મિન દૃષ્ટિ પરાવરે, એ અવર જેને કહેવાય બધાથી ઉપર એની દૃષ્ટિ જાય છે અને બધે જ પરમાત્માનું દર્શન કરે છે. મુંડકો ઉપનિષદ ભણવો હોય, જ્યારે હનુમાનજીએ રામજીને પૂછ્યું કે શું વાંચવા જેવું છે, શું ભણવા જેવું છે, ત્યારે મુંડકો ઉપનિષદનું ચિંતન કરો એવું એમને કહ્યું. આપણે ત્યાં મુંડક પણ છે અને માંડુક્ય પણ છે. આ મુંડક ઉપનિષદની ઘટના છે. મારે તો એવું કહેવાનું છે કે શૌનક જે છે તે મહાશાર કુલપતિ છે. આ કુલપતિની વ્યાખ્યા આપતા પદ્મપુરાણ અને કુર્મપુરાણ શું કહે છે? મુનિનામ દસસહસ્રમ અન્નપાનાદિનામ ભરેત. મુનિનામ દસસહસ્રમ, 10,000 મુનિઓનું અન્ન અને જલથી જે ભરણ પોષણ કરે. અધ્યાપયતિ વિપ્રર્ષિર અસૌ કુલપતિ સ્મૃતઃ. વિપ્રર્ષિ અને અધ્યાપયતિ 10,000 મુનિઓને પોતાને ત્યાં રાખે, અન્નપાનાદિથી ભરણ પોષણ કરે અને મુનિઓના વિપ્ર બાળક એટલે બ્રાહ્મણ બાળકોને જે અધ્યાપન કરાવે તેનું નામ કુલપતિ છે. 10,000 વિદ્યાર્થીઓ નહીં, 10,000 મુનિઓને જે રાખે, અને એ પણ એમને રાખવા એવું નહીં, બીજાને પાસેથી ફંડ ફાળો ઉઘરાવીને ત્યાં જમાડવા એવું નહીં, ત્યાં રાખે અને જેમનું ભરણ પોષણ કરે એનું નામ કુલપતિ છે. આ શૌનક કુલપતિ છે. શૌનક મહાશાર છે, શૌનક મહાગૃહસ્થી છે. આગળ શૌનકના પ્રશ્નો તો બહુ ચાલશે અને અંગીરા જવાબ પણ આપશે. આગળ મુંડકો ઉપનિષદમાં જ પેલો બહુ ફેમસ પ્રસિદ્ધ એવો શ્લોક આવે છે, દ્વા સુપર્ણા સયુજા સખાયા. પછી શૌનક પ્રશ્ન કરે છે, તો પછી જે આત્મા છે એની પ્રાપ્તિ પ્રવચનો સાંભળીને થાય, કોઈ જાતનો અભ્યાસ કરવાથી થાય? એટલે અંગીરા કહે છે ના, નાયમાત્મા પ્રવચનેન લભ્યા ન મેધયા ન બહુધા શ્રુતેન. આ આત્મા પ્રવચનથી પ્રાપ્ત થતી નથી. ચલો બધા ઉઠીને બહાર. પછી એ બેસવું શું કામ છે? નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુધા શ્રુતેન. મેધાથી પણ પ્રાપ્ત થતી નથી. એટલે વિચક્ષણ હશે અને આત્માની પ્રાપ્તિ થઈ જશે એવું નથી. નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુધા શ્રુતેન. બહુ શ્રુતિઓ ભણવાથી, બહુ વેદ ભણવાથી, બહુ મંત્રોનો જાપ કરવાથી, ના પાડી હોય તો એ મંત્રનો જાપ કરવાથી તમારું જે આત્મા છે એનું જ્ઞાન
થઈ જશે નહીં. નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુધા શ્રુતેનો યમ એવેશમ વૃણુતે. એ જેનું ગ્રહણ કરે છે, એ જેની વરણી કરે છે, ઈશ્વર પરમાત્મા જેની વરણી કરે છે એની સામે પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. હવે એની ઈચ્છા હોય ત્યારે સ્વરૂપ પ્રગટ થાય, તો પછી આપણે પ્રયત્ન શું કામ કરવાનો? એની ઈચ્છા હશે ત્યારે સ્વરૂપ પ્રગટ કરી લેશે, પછી આપણે પ્રયત્ન કરીને શું કામ દિવસો બગાડવાના? પણ જે પ્રયત્ન નહીં કરે એની સામે તો પ્રગટ કરવાનો જ નથી. કદાચ પ્રયત્ન કરતા હશો અને એમની દૃષ્ટિ પડી જશે, એમની રેન્જમાં તમે આવી જશો, ટાવર જો પકડાઈ ગયો, નેટવર્ક પકડાયું, તો કદાચ તમારી વરણી પણ થઈ જાય. એ જેનું વરણી કરે છે, એ જેને સિલેક્ટ કરે છે, એની સામે પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. નાયમાત્મા પ્રવચનેન લભ્ય. અહીં અર્થ એવો લેવાનો છે કે પ્રવચન માત્રથી આત્મા પામી શકાતો નથી. પ્રવચનથી નહીં જ એવું નહીં, પ્રવચન માત્રથી નહીં. પ્રવચન સાંભળ્યા પછી જો એને અનુસરણમાં મૂકવામાં ન આવે તો તમને આત્મા વિશે જ્ઞાન થાય નહીં. ન મેધયા, તમે ખાલી બુદ્ધિ શક્તિથીનો તર્કરૂપી વિચાર જ કર્યા કરો, આવું કેમ કહ્યું ને આવું કેમ કહ્યું ને. તર્ક પણ કરવો જોઈએ, પણ તર્ક પણ કેવો કરવો જોઈએ? જે શ્રુતિને સંમત હોય એવો તર્ક કરવો જોઈએ. શ્રુતિથી વિરુદ્ધ કુતર્ક કરવો પણ નહીં. જ્યારે તમને એવું કહેવામાં આવે કે વેદ ના પાડે છે પછી પ્રશ્ન કરવાનો નહીં. વેદ ના પાડે છે એટલે બસ વેદની આજ્ઞા શિરોધારી કરવાની, અને વેદ ના પાડે છે એટલે કાર્ય કરવાનું નહીં, પછી આગળ કુતર્ક કરવાનો નહીં. યાજ્ઞવલ્ક ગાર્ગીને એટલે જ ના પાડે છે કે માં અતિપ્રાક્ષી. પ્રશ્ન પૂછવી સારી વાત છે, પણ અતિ પ્રશ્ન કરવા નહીં. બહુ પ્રશ્ન કરો તો પણ તમારું મસ્તિષ્ક ધડથી અલગ થઈ જાય છે. જ્યારે હું કહું કે આ પછી હવે એના વિષયમાં વાત થાય નહીં, એ નિર્વચનીય છે. આ અક્ષર પરબ્રહ્મ, અક્ષર પરમાત્મા નિર્વચનીય છે, અનુભવનો વિષય છે, શબ્દનો વિષય નથી. શબ્દની મર્યાદા આવી જાય છે, આ અનુભવ સિદ્ધ છે. એટલે આગળ કહ્યું નાયમાત્મા પ્રવચનેન લભ્યા ન મેધયા ન બહુધા શ્રુતેન. શૌનકના ચરિત્રનો મેં કહ્યું કે વિચાર કરવા જઈએ તો આપણું આખું સેશન શૌનકના ચરિત્રમાં જ પૂરું થઈ જાય. ફરી એકવાર આપણે આ શ્લોકનું ગાન કરીશું. ગતમ તદૈવ વેદયં તદં તુ વિક્ષિતં યદા તુગન્ન સૌન સૌનકાસિકારી સેવિ સર્વદા સર્વવાતિ જન્મદં ભવાતિ દુઃખપર્વદે તદીય પાદ પંકજં નમામિ દેવી ધર્મદે તદીય પાદ પંકજં નમામિ દેવી ધર્મદે. સુધારી સેવિ સર્વદા પુનર્ભવાગ્નિ જન્મજં ભવાગ્નિ દુઃખ વર્મદે. આગળ આપણે કહ્યું મુકુંદ સુનું સૌનકા સુરારી સેવિ સર્વદા. સુરના જે અરી છે કોણ? સુર એટલે દેવતા અને સુરના અરી એટલે અસુર. અસુરોએ પણ અહીં તપ કર્યું છે. હિરણ્યાક્ષનો વધ જે થયો, વરાહનું પ્રાગટ્ય પણ નર્મદાના તટ પર થયું છે. એટલે હિરણ્યાક્ષનો વધ પણ નર્મદા કિનારે થયો છે. અહીંયા અસુરોએ પણ તપ કર્યું છે. અસુરોએ પણ કર્યું છે, અસુરોએ જ નહીં. અસુરોએ પણ અહીં તપ કર્યું છે. વરાહ નારાયણનું પ્રાગટ્ય પણ નર્મદાના કિનારા ઉપર થયું છે. સુરાર સેવિ સર્વદા. આ નર્મદા દેવી એવા છે, બધા જ દ્વારા તેમનું સેવન થાય છે. પછી એ દેવતાઓ હોય, અસુરો હોય, અને ભગવાન વિષ્ણુ હોય, ભગવાન શંકર હોય, બ્રહ્માજી હોય. તમે આગળ જોશો તો આપણે ત્યાં નર્મદા કિનારા પર માંગરોળ કરીને તીર્થ છે. આ માંગરોળ એ મંગળની સમાધિ સ્થળી તપોભૂમિ છે. અહીંયા મંગળ ગ્રહે તપ કર્યું. અમરકંટકથી અડધો માઇલ દૂર ઈશાન ખૂણામાં માર્કંડે ઋષિની તપસ્થળી છે. અહીં આપણે ત્યાં શૂલપાણેશ્વરનું જે વન છે, જો શૂલપાણીના વનનો એરિયા જે છે બહુ વિસ્તૃત છે. ત્યાં રુદ્રકુંડ કરીને એક કુંડ છે. એ કુંડની પાસે માર્કંડે ગુફા કરીને ગુફા પ્રસિદ્ધ છે. ત્યાં માર્કંડે મુનિએ તપ કર્યું. ચાંદોદની પાસે જીગોર કરીને એક સ્થળ છે. ત્યાં માર્કંડે ઋષિએ કલશ પૂજન કરેલું. અત્યારે કલશ પૂજન થાય છે, પણ એના જે ઇન્ટેન્શન હોય છે ખોટા હોય છે. એ કલશ પૂજન નિષિદ્ધ એવા યજ્ઞ માટે થાય છે, અને એને કારણે પછી ચેન્નઈમાં બળ આવે છે. હવે અહીંયા કલશ પૂજન કરવામાં આવ્યું. કલશ પૂજન
આ જે કલશ પૂજન છે, કલશ પૂજન થયા પછી એમાંથી કુંભેશ્વર લિંગનું પ્રાગટ્ય થયું. ચાંદોદ પાસે કુંભેશ્વર લિંગ છે. અહીં કુંભમાંથી નીકળ્યા એટલે કુંભેશ્વર લિંગ. આ કુંભેશ્વર લિંગની સ્થાપના તો ભગવાન શ્રી રામ અને લક્ષ્મણની અવસ્થામાં યુગમાં થઈ છે. અહીંયા લક્ષ્મણ અને શ્રી રામે પણ 24 વર્ષ સુધી નર્મદાના કિનારા પર તપ કર્યું છે. લક્ષ્મણેશ્વર મહાદેવ પણ છે, શ્રી રામના તો એ ઈષ્ટદેવ છે. બંને જણાએ ત્યાં લિંગની સ્થાપના કરી. પછી માર્કંડેય ઋષિ પણ ત્યાં આવ્યા છે. માર્કંડેય ઋષિએ કેવળ 9 દિવસમાં વેદોનું પારાયણ કરવું છે. 9 દિવસ તમે વિચાર કરો, 9 દિવસમાં વેદોનું પારાયણ થઈ જ ના શકે. માત્ર ઋગ્વેદનું કરવું હોય તો પણ 10,108 સૂક્ત મંત્ર છે. એમાં 1028 સૂક્ત છે, 10 મંડળ છે, અષ્ટ એવા અનુવાદ છે. હવે આટલા વિશાળ ઋગ્વેદ છે, એવું યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ છે. માત્ર 9 દિવસમાં માર્કંડેય ઋષિએ વેદોનું પારાયણ કર્યું. ભગવાન પ્રસન્ન થયા અને આ કુંભમાંથી કુંભેશ્વરનું પ્રાગટ્ય થયું અને ત્યાં કુંભેશ્વર લિંગનું પ્રસ્થાપન કરવામાં આવ્યા. આજે નર્મદાની આસપાસનો એરિયા ભૂમિ જે છે એ ઋષિઓની, આચાર્યોની તપસ્થલી છે, યોગ ભૂમિ છે, સમાધિની પણ ભૂમિ છે. અહીંયા ગરુડેશ્વરમાં સ્કંદ એટલે કાર્તિક સ્વામીએ તપશ્ચર્યા કરી હતી. ગજાસુરનો વધ કર્યો હતો અને ત્યાં ગજાસુરની ખોપડી પણ છે. અહીં સ્કંદ દ્વારા સ્થાપિત ભગવાન શંકરનું મંદિર છે. આમ અમરકંટકમાં પણ, ચાંદોદમાં પણ, શૂલપાણેશ્વર વનમાં પણ માર્કંડેય ઋષિની તપસ્થલી છે. ભિન્ન ભિન્ન સ્થળે નર્મદાના કિનારે માર્કંડેય ઋષિએ નિવાસ કર્યો છે. અહીંયા ગમણો કરીને પણ એક સ્થાન છે, ત્યાં ગમણોમાં પણ માર્કંડેય ઋષિ રોકાયા હતા. ત્યાં પણ એમણે તપશ્ચર્યા કરી છે. કદાચ એવું બને કે કોઈ સ્થાન આપણા ધ્યાનમાં ન હોય, પણ દરેક સ્થાન સાથે કોઈને કોઈ કથા, કોઈને કોઈ ઇતિહાસ જોડાયેલો છે. આ ઋષિઓની ભૂમિ છે, આચાર્યોની ભૂમિ છે, દેશભક્તોની ભૂમિ છે. એટલા માટે જ ભારત ભૂમિમાં જન્મ લેવો એ દુર્લભ છે. ભારત ભૂમિમાં જન્મ લેવો દુર્લભ, એમાં પણ બ્રાહ્મણ કુળમાં આવે તો એનાથી વધુ દુર્લભ, એમાં પણ પુરુષના રૂપે આવે તો એનાથી વધુ દુર્લભ. અને પછી વેદોનું અધ્યયન કરનારા, વેદના જે જ્ઞાતા હોય એવા સદ્ગુરુના સમાગમ થાય તે એનાથી પણ વધુ દુર્લભ છે. અને બધું થાય અને સત્સંગ અને સમાગમ નર્મદા કિનારે થાય તો એથી પણ વધુ દુર્લભ